બહુ થયું તારું હવે. અરે હા? દેવા કાંઈ ઓછા હેરાન નથી કરતી. નીકળ જા. નીકળ. નીકળ. આ ઘરમાંથી હું નીકળું? આ ઘર મારું છે. જેટલો હક તમારો છે ને આ ઘર ઉપર એટલો હક મારો છે. બહુ હક જતાવી લીધો તે આ ઘર ઉપર. હવે છે ને અમને લોકોને શાંતિથી રહેવા દે અહીંયા. શાંતિથી તમે નથી રહેવા દેતા કે હું નથી રહેવા દેતી? અચ્છા. વિચાર્યું છે તમારા મગજ ઉપર વિચાર્યું છે ક્યારે કે આ ઘરમાં શાંતિથી હું નથી રહેતી કે તમે નથી તો રહેતા? તું વિચાર કર ને, આવી રીતે ફતવા કરી કરીને આટો મારે છે. અમારી ઇજ્જત આબરૂની તો કઈ માન સન્માન રાખ્યું નથી. વાહ 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 વાહ. ઇજ્જત ને આબરૂ તમારી જ છે. આ ઘરમાં કે આ દુનિયામાં આ સોસાયટીમાં સમાજમાં ઇજ્જત ને આબરૂ તમારી કાઈ જ નથી. અરે મારા પપ્પાના ઘરે કઈ રીતે રહેતી હતી એનો વિચાર કર્યો છે? વિચારો જરા કઈ રીતે તમે મને અહીંયા લાવ્યા હતા અને કઈ રીતે મને તમે રાખો છો અહીં. ખબર છે તારા પપ્પાની ઘરે તું બહુ રૂપિયા રમી છે, પણ અહીંયા છે ને મારી પાસે રૂપિયાના કોઈ ઝાડ નથી કે ખખેરીને તારી પાછળ લૂંટાવ્યા કરું. હા તો જોવા આવ્યા હતા ત્યારે બોલાય ને. ત્યારે તો બહુ મોટા મોટા ફાકા મારતા હતા. તને રાણીની જેમ રાખીશ, તને કઈ કામ નહીં કરવા દો, પાણીનો ગ્લાસ ભરીને આપીશ, એમાંથી તો કઈ થતું નથી તમારા. રાણીની જેમ રહેતા પણ આવડવું પડે ને આપણને. હા, રાણીની જેમ રહેવું પણ પડે. મારા પપ્પાના ઘરે રાણીની ને રાજકુમારીની જેમ જ રહી છું. તમારામાં તેવડ નહોતી તો લગ્ન શા માટે કર્યા? ચૂપ. હવે છે ને સોસાયટીની વચ્ચે મારી અબરૂ જઈને એવા કોઈ કામ નહીં કરતી. છોડી સીધી દે. રીતે કહું છું ને કે નીકળ. નહીં નીકળ મારા ઘરમાંથી. નહીં નીકળું કીધું ને. હા ઘરમાંથી હું આજે નહીં નીકળું અને કાલે નહીં નીકળું. આ ઘરમાંથી કાઢીશ તો તમને કાઢીશ. હા તો જોઉં છું કે તું મારા ઘરમાંથી મને કેવી રીતે કાઢી શકે. આમ પણ પરણીને તને હું આ ઘરમાં લઈને આવ્યો છું, પણ છતાંય તે મારી કાંઈ ઓકાત તો રાખી નથી ને તે. નવાઈ કરી તમે મને આ પરણીને આ ઘરમાં લાવ્યા ને, એમાં મોટી નવાઈ કરી. મોટો તોપ તોડી નાખ્યો છે નહીં? ઘરમાં પુરુષો જ પરણીને લાવે છે, કોઈ સ્ત્રી પરણીને નથી લઈ જતી. હા તો એટલા માટે જ કહું છું કે ઘરમાં પરણીને આવ્યા પછી મર્યાદાની ખબર પડવી પડે. પણ નહીં, તને તો માત્ર લોકોને આંગળી ઉપર નચાવ્યા સિવાય બીજું કોઈ કામ કરતા નથી આવડતું ને. આંગળી ઉપર તમે નચાવો છો કે હું નચાવું છું? હા, આ ઘરમાં પરણીને આવીને ત્યારથી લઈને અત્યાર સુધી જેમ તમે કીધું છે ને એમ જ રહી છું. હવે રહેવા દે. ફાંકા મારે બંધ કર, ફાંકા મારવાના બંધ કર. હા હા, બહુ સાંભળી લીધું. માર્યા છે, મેં નથી માર્યા. જ્યારે તમે જોવા આવે ને ત્યારે જ કીધું તારા બધા સપના પૂરા કરીશ. જે કહીશ ને એ લઈ દેશ. એમાંથી તો કઈ થતું નથી. હવે કહું છું કે તારા કોઈ પણ સપના હું પૂરા કરી શકું એમ નથી, અને કોઈ સપના હું પૂરા કરવા માંગતો પણ નથી. બોલ હવે શું કરવું તારે? ના મને છોડી દે ને, મને છૂટો કર એટલે હું છૂટું તારામાંથી. તો પહેલા નહોતું કહેવાતું કે તારા સપના મારાથી પૂરા નહીં થાય? હા, ત્યારે કીધું હતું પરણીને તમારી ઘરે મારી જિંદગી બરબાદ ના કરત. આ તમે મારી જિંદગીમાં આવે, મારી જિંદગી તો તહેસ નહેસ કરી નાખી. તહેસ નહેસની વાત જ ના કરતી. કઈ બાકી નથી રાખ્યું મારી લાઈફમાં બગાડવા માટે. બાકી તો તમે નથી રાખ્યું મારી લાઈફમાં બગાડવા માટે. પથારી ફેરવી નાખી તમારી જિંદગીની. મેં પથારી ફેરવી છે. હવે પહેલા તું ચેક તો કર કે કઈ જગ્યાએ તે પથારી કરી હતી. આવીને મોટા સપનાઓની વાત કરે છે. અહીંયા મારા ઘરમાં ખાવા ખીચડી નથી રહેવા દીધી અને ઉપરથી વાત કરે છે કે મારા સપના પૂરા કરો, મારા સપના પૂરા. અરે કમાઈને છે ને આમ જોઈ લે એકવાર, મને પણ જોઈ લે કે કેવો હતો ને કેવો થઈ ગયો છું. એ જ કહું છું. હા, પથારી તમે જ મારી કરી હતી અને તમે જ મારી પથારી ફેરવી છે. આ ઘરમાંથી બહાર કાઢવી છે ને મને? હા કાઢવી છે. કાઢવી છે? હા કાઢવી જ છે. જતી રહેશ. આ ઘરમાંથી શું વિચારો છો કે તમે મને ઘરમાંથી બહાર કાઢી મૂકશો તો હું મારી જિંદગી નહીં જીવી શકું? અરે તમારા ઘર કરતા તો સારી જિંદગી જીવીશ. મારા બાપના ઘરે જેમ રહેતી હતી ને એમ જ રહીશ. મારા બાપના ઘરે હું ભારે નહીં પડું, ભારે તો તમને પડું છું. એકવાર જાને તો તારા બાપને ખબર પડે કે મારી દીકરી છે ને કેટલા 19 ના 20 કરે છે. એ તો 22 વર્ષની મારા બાપાએ કરી ત્યારે ભારે નહીં પડી ને, એમ અત્યારે પણ નહીં પડું. એટલું યાદ રાખજો કે આ ઘર છોડીને ગઈ ને એટલે પાછી હું આ ઘરમાં નહીં આવું અને ફરીને તમારું ડાચું એ નહીં જો. યાદ રાખજે, આ તું જ બોલે છે અને તારું બોલેલું ફરતી નહીં. ફરી પાછું આ ઘરમાં આવવાની હિંમત નહીં કરતી અને ખોટી રીતે મારા ઘરમાં પગે નહીં મૂકતી. ચાલ પત્યું ને તારું? હે ચાલ પત્યું હોય ને. પહેલા નંબરમાં તો મારી ઉપર હાથ ઉપાડવાનું બંધ કરો. સમજી લીધું? હાથ પછી મારી આ ઘરમાં નથી રાખવી ને તો મારી ઉપર હાથ ઉપાડવાનું બંધ કરજો, નહીં તો પોલીસ કમ્પ્લેન કરતા મને જરાય વાર નહીં લાગે. નીકળ જા. એટલું યાદ રાખજો. નીકળ છું. હા જા નીકળ. પછી મારી પાછળ નહીં આવતા ને મારી પાછળ વળીને જોતા પણ નહીં. હવે જાને જા નીકળ. આછળ ભરીને જોતા નહીં આવતા નહીં. જોઉં છું કેટલા દિવસ સચવાય છે ત્યાં. આવવા દે બીજો તને. આવવા દઉં તો તું આવીશ ને. અંકુ, શું થયું બેટા? હા, તમારા જમાઈ અત્યાર સુધી બહુ સારા લાગતા હતા ને, આ મારીને ઘરની બહાર કાઢી મૂકી પડે અત્યારે. કેમ તને માર્યું? કેમ તારા પર હાથ ઉપાડ્યો? તું કઈ બોલી હતી? તમને લાગે છે હું કઈ બોલું? જે રીતે આ ઘરમાં રહેતી હતી ને એ રીતે જ આ ઘરમાં રહું છું. ખબર નહીં રોજ મારામાં શું ફોલ્ટ દેખાય છે એને. શું ઝઘડો શું થયો તો? તું ખોટા ખર્ચા કરે છે, તું બહાર રખડવા જાય છે.
હવે મારે મારી ફ્રેન્ડ સાથે પણ નહીં જવાનું. એ તો હું અહીંયા હતી તો પણ જતી હતી ને. હા, તું કહીને ગઈ હતી કે એમને એમ ગઈ હતી? કહીને જ જાઉં છું બા. જ્યાં જાઉં ત્યાં કહીને જાઉં છું, તો પણ તમારા જમાઈને પ્રોબ્લેમ છે. તું કહીને જાય, તું એની મંજૂરી લે, એ હાય પાડે અને છતાંય તારા પર આવો જુલમ કરે. જો બા, એણે મારી સાથે એટલી મારપીટ કરી છે ને હું થાકી ગઈ છું. અને આજ પછી મને એ ઘરે પાછી જવાનું ના કહેતા. નહીં કહો બેટા, પણ ક્યાં જાય છે તું? બેસ. રૂમમાં જાઉં છું બા. આરામથી સૂ કે નહીં? હે ભગવાન. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. સવારમાં ઉઠીને સીધા આવી ગયા. બ્રશ કર્યું તું કે નહીં? હા, શું બોલો છો તમે? ઘરે કોઈ આવ્યું હોય તો સારી રીતે એને જવાબ દેવાય, આવકારો અપાય. એટલી ભાન છે કે નથી? મને તો ભાન છે કે ઘરે કોઈ આવ્યું હોય તો જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ, શાંતિથી વાત કરવી જોઈએ, પણ ભાન તમને નથી લાગતું. આવા કપડામાં પહોંચી ગયા, વ્યવસ્થિત કપડાં પહેરીને તો અવાય ને. આ કપડામાં શું વાંધો છે? હા, આ કપડામાં શું વાંધો છે એ કહેશો મને? વાંધો તો ઘણો છે, પણ કહીશ તો તમને ગમશે નહીં. હવે એ કયો કેમ પધાર્યા છો અહીંયા? મારા બાપનું ઘર છે ને, એટલે આવી છું. મારા બાપના ઘરે આવવા માટે મારે તમારી પરમિશનની જરૂર નથી. થેન્ક યુ ગોડ. તમે મારું કેટલું સાંભળો છો. સવારે વિચારતી હતી કે ઘરના કામ કેવી રીતે કરીશ, ત્યાં તમે આવી ગયા. અને ઘર તો તમારા બાપાનું છે, એટલે આજનું બધું કામ હવે તમે કરી નાખજો. એટલે તમે એવું વિચારો છો કે હું આ ઘરના કામ કરવા માટે આવી છું? મેં એમ કહ્યું છે કે આ ઘર મારા બાપનું છે, આરામ કરવા આવી છું. સમજાણું? કઈ વાતનો આરામ? લગ્ન કરીને ગયા ને એને હજુ મહિનોય નથી થયો, ત્યાં તમને આરામની પડી છે? અને તમે ઉભા સાંભળ્યા શું કરો છો? દેખાય છે તમારી દીકરી રીસામણે આવી છે? પણ તમારા બેમાં મને કંઈક વાત કરવાનો મોકો મળે તો હું બોલું ને. તું બોલે એક, ઈ બોલે ચાર, ઈ ચાર બોલે, તું 8 બોલે, એમાં હું બોલું ક્યારે? હવે બોલો ને. દીકરી કહે ને હજુ મહિનો થયો નથી લગ્ન કરીને, આટલો ખર્ચો કરાવ્યા પછી રીસામણે આવવું હતું તો લગ્ન કર્યા શું કામ? મીરા, અત્યારે એ દુઃખી થઈને આવી છે, એને સાસરેથી, તો શાંતિ રાખ ને, પછી પણ વાત થઈ શકે ને. વાહ, દુઃખી થઈને આવી છે કે કરીને આવી છે એ કોને ખબર? જીભડી તમારી મોઢામાં રાખો ને એ સારું છે. મારું જે થયું એ તમારે પંચાયત કરવાની જરૂર નથી. પંચાયત તો કરીશ, કારણ કે આ ઘર મારું છે, સમજ્યા? મેં ક્યાં કીધું તમારું નથી? જેટલો હક તમારો છે ને આ ઘર ઉપર એટલો હક મારો પણ છે. કઈ વાતનો હક જતાવો છો? મારા આપણે બાપનું જઈને ઘર છે. જતાવો. મારા બાપનું ઘર છે કીધું ને. અને બા આવી જ રીતે તમારી સાથે વાત કરે છે? પણ બસ કરો ને, બેમાંથી એકેય મોળા ઉતરે એવા નથી. અને તું મારી દીકરી અહીંયા આવી છે ને, શાંતિ રાખને, પણ આટલું બધું ઉકળે છે શું કામ એના ઉકળું જ ઉપર? ને. દીકરીને બહુ ઉપાડો હતો ને. લગ્ન પહેલા તો બહુ મોટી મોટી વાતો કરતી હતી. હું તો સાસરે જઈશ તો આમ નહીં કરું, તેમ નહીં કરું, ધ્યાન રાખીશ. ક્યાં ગયું એ બધું લેક્ચર? તમારા જમાઈએ જ કીધું હતું ને કે સારી રીતે રાખ, બધા શોખ પૂરા કરીશ, પણ એમાંથી કઈ થતું નથી. તો હું શું કરું? એમાં ભૂલ મારી છે? સપના એટલા જ જોવાય જેટલી આપણી ઓકાત હોય. બેનબા, તમે જમાઈને એમ કહો કે કરોડનો બંગલો લઈ દે ને તો એ ન લઈ શકે. મારા ભાઈ તમારા સપના પૂરા નથી કરતા. હે પૂરા ના કરતા હોત ને તો તમે પણ આ ઘર છોડીને ચાલ્યા ગયા હોત. એ તો જેમ તમે નચાવો છો એમ નાચ્યા કરે છે, એટલે મારો ભાઈ સારો. અને તમારા જમાઈ હું કહું એમ કરતા નથી. અંકિતા, શાંતિ રાખને બેટા. આમાં શું શાંતિ રાખે બા? હા, મારી સાથે તો આવી રીતે તોછડાઈથી વાતો કરે છે, પણ વડીલ શું કહેવાય એનું પણ ભાન નથી આને. તું ત્યાંથી આટલી હેરાન થઈને આવી છે, દુઃખી થઈને આવી છે, તું શું કામ બોલે છે? એને બોલવા દે, તું શાંત રહે ને. અને મીરા, શું કામ તું એને બોલે છે? મારી દીકરી છે, બિચારી ત્યાંથી હેરાન થઈને આવી છે તો અહીંયા આવી છે ને. ચૂપ રહ્યો ને તમે. હવે તમે તો બોલો જ ને તો વધારે સારું. અત્યાર સુધી બહુ ઉપાડા હતા ને, મારી દીકરી આમ છે, મારી દીકરી તેમ છે, સંસ્કારોનો ભંડાર છે. આ દેખાય છે સવારમાં ભંડાર આવી ગયો છે ઘરે. એ તો તમારા મોઢામાં કેટલી જીબડી છે ને, તમારા સંસ્કારનો ભંડાર દેખાય છે કે તમારા મા બાપે કેટલા સંસ્કાર આપ્યા છે. મા બાપ પર નહીં જતા તો મારા સંસ્કાર ઉપર ના જતા, મારા સંસ્કાર મારા બાએ જ આપ્યા છે. આંગળી નીચે રાખીને વાત કરજો. દેખાય છે સંસ્કાર. આવ્યા છો ને તો મરો હવે અહીંયા. જોયું બા, આ કઈ રીતે વાત કરે છે? ભલે ને બોલે, પણ તું તો શાંત રહે. તારે અહીંયા રહેવાનું છે ને, તો થોડુંક મળી સમજીને રહે ને બેટા. અને હું છું ને તારી સાથે, તું ચિંતા નહીં કર. ભાભી, લાવો મારી કોફી. શું કોફી લાવો મારી. બનાવી લો? બનાવી લો એટલે? હજી સુધીમાં મારી કોફી નથી બનાવી. એટલે એમ કે તમારે જેવી પીવી હોય એવી બનાવી લો. કારણ કે હું કોફી બનાવું તો તમે પીતા નથી. કાં તમને કડક લાગે છે, કાં સાવ સોફ્ટ લાગે છે, કાં એમાં ખાંડ વધારે હોય, કાં બીજું કંઈ વધારે હોય. તમારા મા બાપે શીખવાડ્યું નથી કઈ રીતે બનાવાય કોફી? અને કેટલી વાર કીધું છે કે મને કેવી કોફી ભાવે છે, તો રોજ રોજ ટેસ્ટ ચેન્જ કરવાની શું જરૂર છે? બેનબા, એમાં મા બાપ પર જવાની ક્યાં જરૂર છે?
કોફીની વાત છે તો કોફી સુધી રાખો ને. કોફી સુધી જ રાખી. આવીને કોફી જ માંગે છે, બીજું કઈ નથી કર્યું. તમે આટલા મોડા ઉઠો છો. એક વાત કહો તો મને, શું? આ ઘરના કામ કરતા કઈ આલ આવે છે તમને? હાલ નથી આવતું, પણ માણસથી જેટલું થતું હોય ને એટલું થાય. પછી વહુ લઈ આવ્યા હોય ને એને નોકરની જેમ ઘસો ને તો એ થાકી જાય. એટલે તમે એમ કહેવા માંગો છો કે અમે તમારી પાસે નોકરાણીની જેમ કામ કરાવીએ છીએ એમ? કહેવાની કોઈ ઘરની જરૂર- બહુ બની હોય ને તો ઘરનું કામ કરવું પડે. એમાં કઈ મોટી નવાઈ નથી કરી નાખી. ધીમેથી બોલ છું. ધીમેથી જ બોલું છું. મને ઊંચો અવાજ સાંભળવાની ટેવ નથી ને એટલા માટે. તો ટેવ પાડી લો. ઊંચો અવાજ શું? મારી કોફી નથી બની ને સવારમાં, તો હવે બીજું બધું પણ થશે. શું કરો છો બેનબા? શું કરો છો શું? તમને એટલી ખબર નથી પડતી કે પરણીને સાસરી આવીએ ને એટલે ઘરના તમામ કામ કરવા પડે અને ઘરના જેટલા સભ્યો હોય ને બધા સભ્યોને સાચવવા પડે. તમે મારા પર હાથ ઉપાડ્યો? હાથ તો મેં ઉપાડ્યું નથી. શું હાથ ચાલે છે સવારમાં? બા, હું તમારી કોફી- દીકરી મારા પર હાથ ઉપાડે છે. હાથ એને ના ઉપાડ્યો કહેવાય, હાથ તો આને ઉપાડ્યો કહેવાય. કોને કહેવાય? તને આવડતું નથી? શું બા? બા આમ મારી ભૂલ તો છે જ નહીં. જો બા, ચોખ્ખું કહી દઉં છું, મારી કોફી પીવા માટે આવી હતી ને મારી કોફી બનાવી નથી. અને રોજ રોજ કોફીનો ટેસ્ટ અલગ કેમ આવે બા? એમ નથી કહેતી. તારી કોફીની ને તારા નાસ્તાની વાત નથી કરતી, પણ જે કરો ને એ દેખાવું ન જોઈએ. દેખાવું ન જોઈએ. એમ કયો ને, હા. એ તો મને આવડ્યું નહીં. હમ. આમ હા, બસ અંકિતાબેન, શું કરો છો તમે લોકો? એ જ જે અમારે કરવું જ જોઈતું હતું. અને તું શું મંડાણી છે? આ ઘરની વહુ છે અને આ દીકરી છે. કદાચ ઈ કહે ને કે મને આવું બનાવી આપો તો બનાવી આપવાનું હોય, સામે બોલવાનું ન હોય. શું કરો છો બા તમે? કેમ? સાચા ખોટાનું ભાન તમને આ ઉંમરમાં પણ નથી આવ્યું? બધું સાંભળતી હતી અને મને બધી ખબર છે સાચું કોણ છે અને ખોટું કોણ છે. તારે કહેવાની જરૂર નથી. બા બધું સાંભળતા હતા. ઊંચા અવાજે કોણ વાત કરતું હતું સમજાણું? એટલે બાએ જરાક પરચું બતાવ્યો છે. રહેવા દો બેનબા, વધારે પડતો ઘમંડ સારો નથી. અતિની કોઈ ગતિ નથી હોતી. એ જ કહું છું તને, અતિની ગતિ નથી. વહુ છે તો વહુ બનીને રહે. દીકરી ઉપર આવો જુલમ નહીં કર. ઈ તો બિચારી કાલ હવારે જતી રહેશે. હા ભાભી, તમને ખબર તો છે એમ પણ થોડાક દિવસની મહેમાન હોય ને દીકરી, થોડાક દિવસ સાચવી લો ને. તમારું શું જાય છે? એ પણ નથી થતું તમારાથી. અને એમ પણ બા, હા પહેલા દિવસે જ્યારે પરણીને આવીને ત્યારથી જ આવા ચમત્કાર આપવા હતા તો અત્યારે આ વારો ના આવત. તો કેટલા દિવસ જવા દીધા હતા? લગ્ન પછી 15 દિવસ પણ ગયા નહોતા કે તમારા માર ખાવાનું ચાલુ થઈ ગયું હતું? કારણ કે તારી જીભ ચાલે એટલે સામે હાથ ચાલવાના જ છે. તમારી જીભને કંટ્રોલમાં રાખો તો અમારા હાથ ના ચાલે. હા, પતી ગયું તમારા લોકો. તો તમે બંને જઈ શકો છો અહીંયાથી. પહેલા આની કોફી બનાવ. એને પૂછ કે તમારે કેવી જોઈએ છે, માઇલ્ડ જોઈએ છે કે સ્ટ્રોંગ જોઈએ છે, ખાંડ ઓછી જોઈએ છે કે વધારે જોઈએ છે. એને જેવું ગમે ને એવું એને બનાવી આપ. બા, ભૂલ ખાઓ છો તમે. તમે સમજતા નથી કે આ તમારી દીકરી છે. કાલ સવારે કોઈના ઘરે સાસરે જશે ને તો ત્યાં પણ આવું જ કરશે. મને સલાહ નહીં આપ. મારી દીકરી છે ને, અને એને સાસરે જઈને કેમ રહેવું, શું કરવું, બધાયને કેમ સાચવવા, બધાયના સ્વાદ કેવી રીતે સમજવા ને એ બધી એને ખબર હું પાડી દઈશ. પણ તું તો અહીંયા સીધી રીતે રહે. તું તો અત્યારે આ ઘરની વહુ છે. તો સાચી વહુ તો એ કહેવાય કે જે ઘરના બધા સભ્યોનું પસંદ, નાપસંદ, સ્વાદ, તીખું, મોળું, મીઠું બધું સમજતી હોય. બધાના મનને સાચવી શકે, સમજી શકે. એ તો તમને આવડતું નથી. હે? સાચી વાત છે. ઠીક છે, બની જશે કોફી. કોફીનું પૂછવાનું કીધું ને મને. કેવી બસ બનાવી છે એને કોફી? તારો ટેસ્ટ ખબર છે. આ તો નાટક કરતી હતી. ચાલ એ કરી નાખશે. વહુ કોને કહેવાય એ બરાબર ખબર છે, પણ માં અને દીકરી કોને કહેવાય એ ખબર નથી. જુઓ, મને તો ગમ્યું છે. કારણ કે ઘર સારું છે, કહે છોકરો સારો છે અને છોકરાના પરિવારના સભ્યો પણ બધા વ્યવસ્થિત લાગ્યા. એ પ્રમાણે આપણી અંકિતા ત્યાં ખુશ રહેશે. હા, અને છોકરોય ભણેલો ગણેલો છે, સારું કમાય છે, દેશમાં આટલી જમીન છે. આનાથી વધારે આપણને જોઈએ હું આપણી દીકરી ત્યાં ખુશ જ રહી. હા હા, કેમ નહીં. પણ આ અહીંયા શું કરે છે? આની સામે આ બધી વાતો થાય? એટલે અંકિતાબેન કહેવા શું માંગો છો? સાચી વાત છે.
આના સગાઈની વાત ચાલે છે, એમાં તારે અહીંયા કઈ હાજર રહેવું જરૂરી છે? અમે ત્રણેય ચર્ચા કરી લેશું. જોવા પણ તો હું આવી હતી ને સાથે, તો પછી અહીંયા બેસવું એમાં શું વાંધો? એ તો લઈ જવી પડે. ત્યાં છે ને પૂછે કે વહુ ક્યાં છે તો શું જવાબ દેવો, એટલે ખાલી તને ત્યાં શોભાના ગાંઠિયાની જેમ બેહાડવા લઈ ગયા હતા. અને જા હવે અંદર જા, કંઈક કામ કરો. બાપ, આ શું કરો તમે? અને એનું અપમાન તો ના કરો આટલું. તને તો એટલી ખબર પડવી જોઈએ ને કે તારું સારું વિચારે તારી ભાભી. સારું વિચારે છે? હા, બધાની સામે સારું વિચારે છે. બધાની પાછળ તો એને બળતરા થતી હશે ને, આવું સારું ઘર કેમ મળ્યું? રહેવા દે. હા, ત્યાં પણ છે ને ઓળખાણ ઈ જ કાઢતી હતી. રહી વાત તો બાએ તો બસ થોડી ઘણી વાતચીત કરીને પછી કંઈ નહીં, પણ એને બધું જાણ્યું કે ત્યાં એ ઘરના સભ્યોમાંથી કોણ શું કરે છે શું નહીં, બધી માહિતી ઈ જ લેતી હતી. હા, પણ ઈ જ લઈને એને તો એમ કે જલ્દી આ ઘરમાંથી ગો જાય તો સારું, એટલે ઈ એવું હારું હારું બોલતી હોય ને એટલે ઓલા લોકો હા પાડી જ દે. તમને કોઈ દિવસે સારી તો લાગી જ નથી ને? હોય તો લાગે ને. હરેક વાતમાં તમે આવું જ કરો છો. અને હવે તો તમે વિચાર કરો કે એ ખુશ છે, અહીંયાથી અંકિતા જાય છે એટલા માટે નહીં. જાઉં છું એના માટે જ ખુશ છે, બાકી ખુશ ના હોય. અંકિતા, તને સારું ઘર મળે છે એના માટે ખુશ થાય છે. છોડો ને આદિ તમે. અંકિતાબેન, ખુશ તો થવો જ ને. એક દીકરીને છેલ્લે તો સાસરે જવાનું જ હોય છે ને, એમાં દુઃખી કે સુખી થવાની કોઈ વાત નથી. હું ખુશ છું કે જમાઈ બહુ સારા, મતલબ દેખાવે પણ સારા છે અને સ્વભાવથી. હું તો ખુશ છું કે તમે સારા ઘરમાં જઈ રહ્યા છો. તમે ખુશ છો કે આ ઘરમાંથી હું જાઉં છું? તમને હવે કોઈ હેરાન નહીં કરે, હા, મારા કઈ કામ નહીં કરવા પડે, એટલે ખુશ છો ને? તો એનો મતલબ એમ કે તને ખબર છે ને કે તું એને હેરાન કરે છે. હું કામ માટે કહું છું. એક સવારની કોફી બનાવવી પડે ને તોય હાલ આવે છે ભાભીને. તારા શબ્દો તો જો મનમાં આવે એમ બોલે જાય છે. પણ એટલું યાદ રાખજે કે તું પણ બીજાના ઘરની વહુ બનવાની છે. બસ હો, સાચી વાત છે આની. બિચારીએ સવારે એવું તે શું કહી દીધું કે કોફી બનાવી, તો કે તમે બનાવી લો ને, તમારે કેવી જોઈએ શું જોઈએ મને શું ખબર પડે, તો એ એના માટે આવીશ. એને પૂછાય કે હા ભાઈ કેવી જોઈએ છે, લે ને હું બનાવી દઉં. પણ નહીં, તમે લોકોને તો કઈ કહેવાતું જ નથી બા. જો અમે એમ કહ્યું હોત ને કે આ છોકરો ને ઘર પરિવાર સારું નથી, તો તમે લોકો એમ કહેત કે હા તારી પત્નીને ગમતું નહીં હોય તારી બેન સારી જગ્યાએ જાય છે, તો ઘર સારું મળી ગયું એટલા માટે ત્યાં મોકલવી નહીં હોય, સારું વિચારતી જ નથી, તો આવું બોલત. અને હવે બધું બરાબર છે અને અમે સારું બોલી રહ્યા છીએ, તો પણ તમે અવળું બોલશો કે અહીંયાથી કાઢવી છે. બસ મને ખબર જ છે કે તું છે ને એના જ પાલવે રહીશ ને, એ કહેશે ને એટલું જ પાણી પીશ. અમારી વાત તો તારા ગળે જ નહીં ઉતરે, કારણ કે તારી ગેરહાજરીમાં અહીંયા આના માથે શું માટલા ધોવાય જ ને એ બિચારી એકલી જાણે. સારું, તો પછી તો ના પાડી દો એ લોકોને. બીજું હોય શું? જો જોયું? અંકિતાબેનના લગ્ન મને ગમતા ન હોય તો પછી ના પાડી દો ને. તું જા. બાયડી ગેલો થઈ ગયો છે આ. બસ જવાનો મોકો ગોતતી હતી એટલે આમ જો અવાજ એ થઈ ગયો તો ઉપર કે તો જ તું એને એમ કહે ને કે જા તું તારે અંદર જા. ભાઈ, આમ બાયડીનો પાલો પકડીને બેસી ના રહેવાય, જરાક આંખ ઉઘાડાય. હા, તું ઘરમાં ના હોય ને ત્યારે અમારી ઉપર ને બા ઉપર કઈ રીતે વાત કરે છે. બસ રહેવા દે. હા, એ બધું મને કહેવાની જરૂર નથી, મને બધી જ ખબર છે કે કોણ કેટલું કરે છે ને શું કરે છે. હવે મને ખાલી એટલું કહી દે કે તને છોકરો ગમ્યો છે, ઘર ગમ્યું છે, તો આપણે વાત આગળ વધારીએ, નહીં તો પછી તમે કહો એમ. હા અંકિતા, એ બધી વાત જવા દે ને, એ તો રોજનું થયું. તને છોકરો ગમ્યો કે નહીં? ઘર બાર એના ઘરના સભ્યો બધા ગમ્યા બેટા? હા, મને ગમ્યો છે. તો ઠીક છે, આપણે એ લોકોને આપણી હા છે એમ કહી દઈશું. સારું. સાચી વાત છે, મેં પણ એવું જ કર્યું હતું. મીરાને આવતા વેત જ લઈ નાખેલી, જાણે કે આપણા ઘર પર બોજ બનીને આવી હતી. પણ એ કરતી હતી પણ એવું ને. એવું તો હું પણ કહી શકું કે અંકિતા કરતી હતી પણ એવું ને. હવે તમે જો તમારી વહુ પાસે સારી અપેક્ષા રાખતા હોય તો પહેલા આપણે એ પણ જોવું પડે ને કે આપણે વાવ્યું હતું કેવું. હા, તારી વાત સાચી છે. તમે લોકોએ કાંઈ બાકી નહોતું મૂક્યું. ત્યારે હું પણ તમને સમજાવતો હતો, તેમ છતાંય તમે ક્યારેય મારી વાત પણ નહોતા માનતા. હું તમને કંઈ કહી નહોતો શકતો અને એને સમજાવીને હું થાકી ગયો હતો. વચમાં હું કેટલો પીસાતો હતો એની જાણ છે તમને? હવે જાણ થાય છે, પણ
આ જે કંઈ પણ થયું છે ને એ બધું સમજી લ્યો કે આ બેનના કર્મ છે. એને જેવું કર્યું ને એવું અત્યારે એ પણ ભોગવી રહી છે. અને તમારે આ બધું જોવું પડે છે ને એનું પણ એક કારણ છે. શું ખબર? કે તમે પણ તમારી દીકરીનો સાથ આપ્યો હતો અને તમારી દીકરીએ તમને સાથ આપ્યો હતો. બંને મળીને તમે તમારી વહુને જે હેરાન કરીને એના કારણે તમારી દીકરી અત્યારે પાછી આવી છે. અને હવે તમને દુઃખ થાય છે. એક સમયે તમે તો એને એના પિયર મોકલવા માટે તૈયાર હતા, ધક્કા મારીને ઘરની બહાર કાઢવા માટે તૈયાર હતા. ત્યારે તમે વિચાર નહીં કર્યો હોય કે એના મા બાપની હાલત કેવી થશે? એક વાત કહું, એ વખતે મને એવું હતું કે વહુને જો અત્યારથી કાબૂમાં રાખશું ને તો એ ક્યારેય આપણી સામે હરફ નહીં ઉચ્ચારી શકે. પણ ખોટી હતી હું. એ વખતે જ હું એની મા બની હોત, એને મેં મારી દીકરી માની હોત ને તો કદાચ આજનો દિવસ તો ન જ જોવો પડે. તો પછી મારી પાસે કોઈ અપેક્ષા નહીં રાખતા. અને રહી વાત મીરા પાસે પણ નહીં. એ જે કંઈ પણ કરશે ને હું એની સાથે છું અને બરાબર જ કરતી છે. એટલે હવે મને નહીં રોકતા ક્યારે. ટીવીનું રિમોટ ક્યાં છે? ક્યાં વસ્તુઓ મૂકે ને? મીરા ભાભી, મીરા ભાભી, ભસો બસો. એટલે બોલો એમ. ટીવીનું રિમોટ ક્યાં છે? હમ ટીવીનું રિમોટ ક્યાં છે? મારા ખિસ્સામાં. ખિસ્સામાં? સાડીમાં ખિસ્સું હોય તો એમ જ કહું છું, અક્કલ છે તમારામાં? ટીવીનું રિમોટ મને શું કામ પૂછો છો કે ક્યાં છે? મને નથી ખબર. તો ઘરમાં સાફ સફાઈ કોણ કરે છે? તમે જ કરો છો ને? તો તમને જ ખબર હોય ને ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે. રાતના 12 1 વાગ્યા સુધી ટીવી જોવો છો અને મૂકીને તમે જ સૂવો છો ને? હવે ખબર પડી કે જમાએ શું કામ કાઢી મૂક્યા છે. હા ભાભી, હા વારે ઘડીએ જ્યારે હોય ત્યારે જમાઈના પોઈન્ટ ઉપર આવીને ઊભા ના રહ્યો. હું તો ઊભી રહીશ. શું કરી લેશો તમે? મારાથી કઈ થાય એમ નથી ને? કઈ નહીં કરી લઉં. આ ટીવીનું રિમોટ આપો એટલે હું શાંતિથી બેસીને ટીવી નથી આપવાનું રિમોટ. ટીવીનું રિમોટ, એસીનું રિમોટ, કોઈ રિમોટ નહીં મળે. કારણ કે આ બધી ફેસિલિટીઝ અમારા ઘર પરિવારના લોકો માટે છે, બહારના માટે નહીં. હું આ ઘરની સભ્ય છું ને, બહારની નથી. સભ્ય છો ને તો કામ કરો પહેલા. નથી કરવું કામ. કામ કરવા માટે તમને તો લાવ્યા છીએ ને. કરો ને કામ. ઠીક છે તો રિમોટ પણ નહીં મળે. ચાલ થાય એ કરી લો. ગોતી લઈશ તો હું. અને તમને જ ખબર. ઓહ, એક મિનિટ. હા, તમે જ સંતાડીને મૂક્યું હશે ને? જી. તો આપી દો ઇજ્જતથી. નથી આપવું. નહીં તો શું કરશો? હા, લગ્ન પછીના દિવસો યાદ છે ને? મને તો બરાબર બધું યાદ છે. ભૂલવાની કોશિશ કરું ને તો ભૂલાતું નથી. સ્ટ્રોકની જેમ આવે છે મારા માઇન્ડમાં. તો તમને એવું લાગતું નથી કે દિવસો પાછા આવી શકે? યુ વિશ. હવે સમય બદલી ગયો છે અને રીસામણે આવેલા વ્યક્તિઓને આટલું બધું બોલવાનો કોઈ અધિકાર નથી હોતો, સમજ્યા? એવું કયા પુસ્તકમાં લખ્યું છે કે રીસામણે આવ્યા હોય એને કઈ બોલાય નહીં? પુસ્તકમાં તો એ નથી લખ્યું કે આટલું બોલવું જોઈએ. તો બોલો છો ને? સીધી રીતે રિમોટ આપી દો ને એટલે હું મારું કામ કરું, તમે તમારું કામ કરો. જ્યાં સુધી ઘરનું કામ નહીં થઈ જાય ત્યાં સુધી રિમોટ નહીં મળે. એટલે આ ઘરના કામ હવે મારે કરવા પડશે. હા તો કોઈ નોકર આવવાના છે? તમારો ધણી આવીને કરવાનો છે અહીંયા કામ? નહીં ને, તમારે જ કરવા પડશે. ઘરના બધા કામ થઈ જશે એટલે રિમોટ મળી જશે. ભાભી, ઇજ્જતથી કહું છું, રિમોટ આપી દો, નહીતર હવે મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. એમ? સાચું? હા. ઉપાડીને બતાવો તો. હા, શું કરો છો? સમજે છે શું એટલે? મારી ઉપર હાથ ઉપાડો છો? શરમ નથી આવતી? ના. અને હવે વધારે બોલીશ ને તો એવી થપ્પડ મારીશ કે આખી જિંદગી યાદ રાખીશ. સમજે છે શું તારા મનમાં? મીરા ભાભી, બોલતી નથી. સાંભળ મારી વાત. હવે ઊંચા અવાજે બોલી છે ને તો જડબું ફેરવી નાખીશ. સમજી? શું કરો છો તમે? એનું ભાન છે તમને? ના, મને ભાન નથી. હવે વધારે પડતું બોલી છે ને તો આ કુણા હાથ છે ને એને મરોડતા વાર નહીં લાગે. ચાલ કામ કર. બાને ખબર પડશે ને તો તમારી વાટ લગાડી દેશે. તો બાનો હાથ ભાંગી જશે, કઈ ફરક નહીં પડે મને. અત્યાર સુધી બધું બહુ સાંભળ્યું ને? બહુ સાંભળ્યું અત્યાર સુધી. ભાભી, આવું ના કરો, છોડી દો ને. ચાલ તો સીધી રીતે કામ કરે છે કે નહીં? કામ? હા, વેરી ગુડ. કચરા, પોતા, વાસણ, કપડાં અને રસોઈ બધા જ કામ તું કરીશ. અને એક પણ કામમાં ચૂં કે ચા કરી છે ને એક તમાચો મારી દઈશ. સમજી? તમે કઈ નહીં કરો. હું શું કામ કરું? તારા બાપનું ઘર છે ને, મારા બાપનું તો નહીં ને. તો જેના બાપનું ઘર હોય એ કામ કરશે. અને તારી ડોશી એને પણ સમજાવીને રાખજે. ભાભી, બાને ડોસી નાખ્યો. કહ્યું ને કે સામે નહીં બોલવાનું એમ.
બોલું રીસામણે આવી છે, ઓકાત નહીં ભૂલતી તારી. ચાલ કામ કર. થોડીક વાર રહીને કરું. થોડીક વાર રહીને કર. કહ્યું ને ચાલ આમ ચાલ. સીતારામ સાળા સાહેબ. સીતારામ. ખ્યાલ તો હતો જ મને કે આ વાવાઝોડું તમારી ઘરે આવ્યું છે, તો હજી સુધી ફોન કેમ ના આવ્યો તમારે ત્યાંથી? જુઓ, માનું છું કે આ મારી બેનનો વાંક હશે, પણ એનો મતલબ એ નથી ને કે તમે એને આવી રીતના ઘરમાંથી કાઢી મૂકો. તો શું કરવું? તમે જ કહો ને કે કોઈ માણસ કેટલી હદ સુધી આ બધું સહન કરે? મેં લગ્ન કર્યા, એમાં મારો શું વાંક ગુનો છે? મારા મા બાપનો શું વાંક ગુનો છે કે તમારી બેન અમને બધાને આંગળી ઉપર નચાવવા માંગે છે? ખોટું કહેવાય, અને અમે એને સમજાવવાની કોશિશ કરીએ છીએ. સમજાવવાની કોશિશ? હવે હું તો કહું છું કે તમે રહેવા જ દો, બધું માંડી વાળો. એની આગળ જેને ભેંસ આગળ ભાગવત કરીએ ને એ સમાન જ છે, એને કોઈ ફરક નહીં પડે. ફરક પડશે. તમે તો સમજો, હવે જે થવાનું હતું એ થઈ ગયું છે, પણ આગળ કેવી રીતના રહેવું, શું કરવું? હું તમને એમ નથી કહેતો કે તમે મારી બેનને ખીજાતા નહીં, કે તમે એને સમજાવવા માટે જે કંઈ પણ કરતા હોય એ ન કરતા. તમે તમારી જગ્યાએ સાચા જ હશો, પણ તમારા પ્રયત્નો તમે ચાલુ રાખો. પણ તમારા ઘરે, મારા ઘરે મોકલીને કોઈ દિવસ તમારા બંને વચ્ચે અણગમો વધી જશે અને વાત વધી જશે. ના ના, મેં નથી મોકલી. આ તમારી બેન એની જાતે આવી છે અને મને ધમકી મારીને આવી છે કે આજ પછી તારા ઘરમાં પગ મૂકે ને એ બીજી. મેં કઈ કહ્યું હોય અને મારાથી કદાચ કઈ નાની મોટી ભૂલ થઈ હોય તો ઇટ્સ ઓકે, હું સ્વીકારવા તૈયાર છું. હું તો તમારી બેનને ત્યારે જ પાછો લઈ જાત, પણ એણે જે હિસાબે મને કહ્યું છે ને એ હિસાબે તો મારે ક્યારેય તમારા ઘરની સામુય જોવાય નહીં. કેમ? હા, ભિખારી ગયો મને. પણ ના કહેવાના શબ્દો કહ્યા. એમાં વાંક તમારો હશે. ના ના, વાંક તો મારો જ છે. એની સાથે પરણીને આવ્યો અને પહેલી વાર જ્યારથી મેં એની વાત માનવાની શરૂ કરીને ત્યારથી વાંક મારો જ છે. અમારા મમ્મી પપ્પાની સાથે એ શાંતિથી રહેતો હતો, ભણાવ્યો ગણાવ્યો એમણે, છતાં પણ મારા મા બાપને મેં ગામડે મોકલ્યા. કોના કહેવાથી? શું કામ? હવે એક ઘરમાં કદાચ મા બાપ અને હું, અમે ત્રણ જ હતા ને, પણ છતાંય તમારી બેને મને એમનાથી નોખો કરાવ્યો. આ ઘરમાં બધી જ સુખ સાહેબીની વસ્તુઓ માટે ખર્ચો કરાવ્યો. એસી લેવડાવ્યું, ફ્રીજ લેવડાવ્યું, ટીવી લેવડાવી. હતું જ બધું, સારું જ હતું. અમે તો ગોતાવતા જ હતા, પણ એને બધું નવું જોઈતું હતું, લોકોને બતાવવા માટે ખર્ચા કરાવે, એ બધું અલગ. મતલબ અમારે કર્યા શું કરવાનું છે અમને નથી સમજાતું. હજી સુધી મને નથી સમજાણું કે તમારી બેન શું કરવા આવી છે મારા ઘરમાં. મને નથી સમજાતું, અને મને એમ હતું કે લગ્ન પછી એ સુધરી જશે, પણ સાલું એવું ન થયું. આ બધું છે ને કંઈક કહેવાય ને કે સમય ઉપર છોડવું પડે. સમય જતા એનામાં બદલાવ આવશે. રહી વાત તો એને કંઈક બીજું જ કીધું હતું કે તમે એને ઘરમાંથી કાઢી મૂકીને તમે કહો છો કે એ જતી રહી. એને હવે ત્યાં પાવર કરવાની જરૂર નથી. મારી ઘરે ચાલો, અમારી સોસાયટીના ઘણા બધા સભ્યો હતા, એને જોતા હતા. ના, ના, એટલે એ લોકો તમને સાચી વાત કરશે કે આમાં હકીકતમાં વાંક કોનો છે. ભાઈ, પુરુષની જાત છીએ આપણે ગમે એમ ધોઈ, પણ છતાંય પુરુષ પણ મારું રહેવા નથી દીધું ઘરમાં. એ જે કહે એટલું જ કરવાનું, એને પૂછીને મારે પાણી પીવાનું. બોલ, આવું કદાચ તમારી પત્ની તમારી સાથે કરે તમે કેટલા દિવસ સહન કરો? કેટલી વાર સમજાવો, કેટલી વાર મનાવો, અને ક્યાં સુધી બધું સહન કરો? મારી પત્નીએ જે સહન કર્યું છે ને એવું તો અંકિતાએ જોયું પણ નહીં હોય, અને તમે લોકો એવું એની સાથે કર્યું પણ નથી. તમે વિચાર કરો કે તમે અંકિતાની વાત માનીને તમારા મા બાપને ગામડે મોકલી દીધા, પણ મેં એવું નહોતું કર્યું. મારી પત્નીને જ્યારે અંકિતા અને મારા બા બંને ત્રાસ આપતા હતા ને, તેમ છતાંય હું મારી પત્નીને સમજાવતો હતો. એ તો બચારી મારી પાસે રડતી હતી, અને છતાંય તે મેં એ લોકોને નહોતા મૂક્યા. હું ધારત તો એવું કરી શકતો હતો. જો તમારી વાતમાં ને મારી વાતમાં છે ને આડા ગાડાનો ફરક છે. તમે તમારી સાથે તમારી પત્ની રહેવા માંગે છે, તમારી સાથે તમારી પત્નીનો સુમેળ છે, હા. અને અહીંયા તો મારી સાથે મારી પત્નીને જ બનતું નથી. બનશે. એને તો હું નોકર જેવો જ લાગુ છું. ના ના, બનશે ને. તમે નોકર નથી. તમે કોણ છો એ તમને ખબર છે? જોકર? નોકર નથી તો જોકર છું. હા, બીજું કઈ કહેવા માંગતા હોય તો કહી દો, કારણ કે તમારી બેને એના સિવાય મને બીજો કોઈ સારો શબ્દ સાંભળવા જેવો રાખ્યો જ નથી. કુમાર, તમે મર્દ છો, અને પત્ની જો આપણી વાત ન માનતી હોય ને તો મારા તરફથી તો હાથ છે. તમે એને જેટલી માર્યું એટલી મારી શકો છો.
મારીને તમે એને સમજાવી શકો છો, પણ તમારી પત્નીને ઘરની બહાર તો ન જ જવા દેવાય. જો એની જીબડી બહુ વધી ગઈ હોય ને તો તમે લાકડી પણ લઈ શકો છો. અને મને એનો માર્યો અવાજ- તો 15 દિવસ પહેલા એને મને માર્યો તો. હા, એટલે હવે મારવાની વાત નહીં કરતા તમે. મારે છે ને ભાઈ તમને સાંભળો, બધાને હાથ સાંભળો. જોડું, હું- આખા ઘરને, આખા કુમાર, પરિવારને હાથ. નહીં, મારે કઈ સાંભળવું નથી. આખા ઘર પરિવારને હાથ જોડું છું. મને છૂટો કરો આમાં. તમે એકવાર મારા ઘરે આવો, પછી આપણે શાંતિથી વાત કરીએ અને બધું બરાબર થઈ જશે. તમે એકવાર ખાલી મારી એટલી વાત તો માનો કુમાર. પત્યું? ઓકે. ખબર નહીં હવે આ ઘરના કેટલા દિવસ કેટલા કામ કરાવશે. એલી એ કામ બેઠી છે? થાકી ગઈ હતી એટલે બેસી ગઈ. થાકી ગઈ તી? આટલું વાળવામાં થાકી ગઈ તું? હટલું વાળવામાં નહીં, અંદર કચરા પોતા કર્યા, વાસણ ઉટક્યા, રસોઈ બનાવી અને પછી આ પારનું પણ વાળ્યું. બેટા, તું પરણીને ગઈ તો તારા ઘરે કામ કોણ કરતું તું? બાપ, અત્યાર સુધી મેં કંઈ કામ જ નથી કર્યા. હા, થોડું ઘણું કરી લેતી, પણ આટલું બધું તો ક્યારેય નથી કર્યું. તો આપણે જ્યાં વહુ થઈને ગયા હોઈએ ને બેટા, ત્યાં બધાય કામ ઉપાડી જ લેવાય. તો આવો વખત આવે ને તો આપણે થાકી ન જવાય. બાપ, કુંવારી હતી ત્યાં સુધી મેં કંઈ જ નહોતું કર્યું, એટલે કામ કરવાની ટેવ નહોતી. પણ હવે ખબર પડી કે સાસરીએ જઈએ ને એટલે ઘરની બધી જવાબદારીઓ માથે આવી જાય. ઘણું બધું કામ કરવું પડે અને સાસરિયાવાળા બધા સભ્યોની જવાબદારી પણ માથે આવી જાય. હા, તને અક્કલ તો આવી, પણ બહુ મોડી આવી બેટા. આ સાસરે જઈને સીધું તે કામ માથે લઈ લીધું હોત, બધાને હાચવી લીધા હોત, બધાના સ્વાદ હાચવી લીધા હોત, તો કદાચ આજે તું અહીંયા આવી ને એ આવવું ન પડે. સાચી વાત છે. બધાની પસંદ નાપસંદ, સાસુ સસરાને પણ કઈ રીતે ઘરમાંથી કાઢીને ગામડે મોકલી દીધા. આજે મને અફસોસ થાય છે. અહીંયા કામ કરું છું ને એના કરતાં તો મારા સાસરે બહુ સારું હતું. તો હજી એ શું મોડું થયું છે? વિચાર નથી આવતો કે તારે તારા ઘરે જતા રહેવું જોઈએ? એ જ વિચારું છું કે અહીંયા રહીને એટલું કામ કરવું અને ભાભીના મનાટોણા સાંભળવા ને એની કરતા મારા સાસરીએ જતી રહું. બેટા, એક વાત કહું, જ્યારે હું પરણીને સાસરે ગઈ ને તો ત્યારે પણ મારા સાસુ રોજ સવારે વહેલા ઉઠીને મંદિરે જતા અને વાડીમાંથી ફૂલ ને બધું વીણી થાળી તૈયાર કરીને જાતા. પણ જેવી હું ગઈ ને તો આ બધુંય કામ મેં માથે લઈ લીધું હતું. મારા સાસુ ઉઠે એ પહેલાં તો એની આરતીની થાળી, પૂજાની થાળી બધું તૈયાર રહેતું, ત્યારે હું એને વાલી લાગતી. બેટા, એ તો આડા કામ કર્યા હોય ને સાસુના તો જ આપણે એને વાલા લાગીએ. હા બેટા? હા બા, પણ એક વાતનો ડર લાગે છે. શું? આ દેવાંગ સાથે હું ઝઘડો કરીને આવી છું, એ કદાચ મને નહીં અપનાવે તો? બેટા, આપણી ભૂલથી જ આપણે બહાર નીકળવું પડ્યું હોય ને તો નમવા જવામાં શરમ નહીં અનુભવવાની. ઉલટાની તું સામેથી જઈશ ને તો જમાઈ પણ ખુશ થઈ જશે કે ચાલો સારું થયું, તું તારી ભૂલ તો સમજીને અહીંયા આવી અને સુધરીને તો આવી. સાચી વાત છે. કઈ નહીં, આજે જ હું દેવાંગ પાસે જતી રહીશ. હા, એક વાત તો, હવે તો અહીંયા મારું કંઈ ચાલતું નથી. જોયું ને મારી સાથે કેટલી ઝઘડે છે, ક્યારેક તો મારા પર હાથ ઉપાડી લે છે. જોયું બાપ, એટલે જ તો મેં તમને કાંઈ ના કીધું અને ચૂપચાપ કામ કરું છું. અત્યારે મને થાય છે કે આના કરતાં મારા ઘરે સારી હતી. અરે ક્યારેક તબિયત ખરાબ હોય અને કંઈ પણ થયું હોય ને તો દેવાંગ ક્યારેય મને કામ નથી કરવા દેતા, જેમ કહું એમ કરે છે. આના કરતાં તો જતી રહું ને એ સારું, તો મારું ઘરે સચવાઈ જશે. હા, બહુ સારો વિચાર કર્યો તે. જતા જ રહેવું જોઈએ, કારણ કે જ્યાં સુધી તું અહીંયા રહીશ ને ત્યાં સુધી આ શાંત નહીં થાય અને એ તને હંમેશા બોલ્યા જ કરશે. તું ગમે એટલું કામ કરીશ ને
તો એમાંથી વાંધા વચકા કાઢશે. ક્યાંથી થાય બા? જે આપણે ભાભી સાથે કર્યું છે એવું એ અત્યારે આપણી સાથે કરે છે. કહેવાય ને કે આપણે કરેલા આપણે જ ભોગવવા પડે, હા, એના જેવું છે. અને તે ઓલું બુમરેંગ જોયું છે? એને તમે ગમે એટલું દૂર ફેંકો ને તો એ પાછું વળીને આપણી જ પાસે આવે છે. બસ આ એ જ છે. જે દિવસો આપણે એની સાથે કાઢ્યા હતા ને એ જ દિવસો અત્યારે આપણી સામે આવ્યા છે. મારા પર એ હાથ ઉપાડે છે. બિલકુલ એ લાજ શરમ એને લાગતી નથી. કઈ નહીં, હું મારા ઘરે જાઉં. હા, આજે જ તારી બેગ તૈયાર કરી દે, અને એવું હોય તો દેવાંગ કુમારને એકાદ ફોન કરી દે કે હું આવું છું. સારું. આટલું કામ પૂરું કર, આવશે તો પાછી તાંડવ કરશે. હા. હવે કેટલી વારથી બેઠા છીએ અહીંયા? કઈ ફેસલો કરવાનો છે કે નહીં? કરો જમાઈને ફોન એટલે લઈ જા આને. હું તો મળવા પણ ગયો હતો, પણ એણે મને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી. શું કીધું? બસ વાંક ગણાવ્યા આના બધા. આને કઈ બાકી નથી રાખ્યું. તને જરાય શરમ ના આવી બેન કે તું ત્યાં સોસાયટીમાં બધા સાંભળે એમ જમાઈ સાથે ગમે તેમ વાત કરે, એના ઉપર હાથ ઉપાડી લે, મારવા સુધીની વાત કરી. એ તો જમાઈ સાહેબ મારા જેવી હોય ને તો ટાટિયા ભાંગી નાખ. અને હવે મેં એને ફોન કરીને કીધું કે તમે આવો, તો કહે છે કે હું આવું જ છું, મારી રાહ જોજો અને સહી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. આવો. તમારી જ રાહ જોતા હતા. બેસો. બેસવું નથી. હા, આમ પણ બેસવા માટે તો હું આવ્યો પણ નથી. લઈ જાઓ આને, ચલો ફટાફટ. લો, આના ઉપર સાઈન કરી દે એટલે આપણું કામ પૂરું થાય. શું છે આ? વાંચી લેને, ભણેલી જ છે ને તું. ડિવોર્સ પેપર? મારે ડિવોર્સ નથી જોઈતા. મારે જોઈતા છે. આમ પણ તારા જેવી પત્નીને મારા ઘરમાં રાખીને કરવી છે શું? હા હા, હવે નહીં માને. શું હા? જમાઈ ડિવોર્સ આપવો હોય તો આપો, એનો વાંધો નથી, પણ તમારા ઘરે લઈ જઈને આ બલાને હું મારા ઘરમાં નહીં રાખો. કોને કહ્યું? હું કહું છું. એક મિનિટ. પેલા એમને તો નક્કી કરવા દો કે એનું ઘર કેવું છે. કારણ કે જ્યારે મારી ઘરે હતી ત્યારે મને એમ કહેતી હતી કે મારા પપ્પાનું ઘર બહુ સારું છે, મને ત્યાં બહુ સાચવીને રાખશે, અને અમે તો બહુ રૂપિયાવાળા છીએ. તો પછી આમ પણ હવે આ એનું ઘર હોય તો એ ભલે ને અહીંયા રહેતી. વેરમાં છે. આ એનું ઘર નથી, આ મારા પતિનું ઘર છે. મારા સસરાએ બધી મિલકત મારા પતિના નામે કરી છે, એટલે હવે આ ઘરમાં અમે કહીશું ને, મતલબ કે હું કહીશ ને એમ થશે. કુમાર, ભાભી, આ તમારું જ ઘર છે, મારે નથી જોઈતું. દેવાંગ, પેલું મારું ઘર છે અને મને ત્યાં તું નથી જોઈતી. સોરી. કુમાર, ઘર હોય ત્યાં ઝઘડા તો ચાલ્યા કરે, અને એમાંય તે પતિ પત્ની વચ્ચે તો ઝઘડા થાય જ, પણ એનો અર્થ એમ નહીં કે એનો છેલ્લો નિર્ણય આ હોય. જમાઈ વાહ સાસુમાં વાહ. વૃદ્ધાશ્રમમાં કોઈ ઓળખીતું છે? આમને પણ મૂકવાના છે. ભાભી, લાગ્યું મને એમણે જે પ્રકારે શિખામણ આપી મને, એ જોતા મને લાગ્યું કે જે વાત મને શીખવી રહ્યા છે ને, કદાચ એમાંથી 2 શબ્દ એમની દીકરીને કહ્યા હોત ને તો આજે આવી નોબત ના આવત. ખરેખર તમારી વાત સાચી છે. એટલે મેં પણ એવું જ વિચાર્યું છે કે તમારો જો છેલ્લો નિર્ણય આ જ હોય ને તો મારો નિર્ણય પણ એવો જ છે કે બા, તમે ને અંકિતા તમારા માટે બાજુમાં એક મકાન ખાલી છે, ત્યાં તમે લોકો રહેવા જ. સોસાયટીમાં નહીં, આપણી બાજુમાં તો બિલકુલ નહીં. દૂર બાળકો ગોતી લઈને લઈશ. માંગવા આવી જાય સવાર પડે તો. તું ચિંતા નહીં કરતી, દૂર ગોતી લેશું, પણ હવે આ લોકો અહીંયા ભેગા થાય ને એવું આપણે નથી કરતા ને એ રહેશે સાથે તો આપણે નહીં રહીએ. સીધી વાત છે. નથી રહેવું મારે અહીંયા. દેવાંગ, ભૂલ થઈ ગઈ મારી. હાથ જોડીને માફી માંગુ છું કે આજ પછી તમારા ઘરે જે રીતે વર્તન કરતી હતી ને એ રીતે નહીં કરું. ભરોસો નહીં કરતા, ખોટું માણસ છે. ગમે ત્યારે ગમે તે બોલીને ફરી જશે. પૂછો મારા ધણીને, પૂછો. બોલો. ઘણીવાર એવું બન્યું છે કે મીરા સાથે હાથ જોડીને પહેલા વાત કરે અને મારા ગયા પછી એ જ હાથથી હાથ ચાલાકી કરે. મારી છે બહુ, મને બંને મળીને બહુ મારી છે. મને એ વાત તો- કરવા દેશો? મેં માર ખાધો જ છે. હા. એટલે હું પણ- Experience. હા, બહુ વધારે પડતો એક્સપિરિયન્સ છે મને તારો. એટલે સોરી, તું રહેવા દે ને આ બધા નાટક દેવાંગ. કરવાના. મને ખબર છે કે તારા મમ્મીએ તને કઈ કઈ સલાહ શિખામણ આપી છે અને શું શીખવીને ફરી પાછા તમે વળાવી રહ્યા છો. જો તું રહેવા દે, આપણું કઈ ભેગું નહીં થાય. તું આમાં સાઈન કરી દે એટલે બધું છૂટું થાય આપણે. નહીં કરું હું સાઈન. તમે જેમ કહેશો ને એ રીતે તમારા ઘરે રહીશ. મને મમ્મીએ કોઈ પણ સલાહ નથી આપી. પૂછી જુઓ મમ્મીને. ઠીક છે. મતલબ તું એમ કહેવા માંગે છે કે તું કોઈ પણ હિસાબે મારી સાથે જ રહેવા માંગે છે. બરાબર છે, તમારું જ લોહી પીશે ને હું તો કઈ રાખવાની નથી. મીરા, વાત કરવા દેશો આદિ. ભાભી?
જો એનું ઘર બંધાતું હોય અને હવે જોડાતું હોય તો શું કામ પણ વચ્ચે તું ડીંગલી કરે છે? એ લોકોને બંનેને સમજવા દે ને. હું તો બોલીશ. અત્યાર સુધી મને હેરાન કરી તો હવે મારો વારો આવ્યો છે હેરાન કરવા માટેનો. અરે બદલો તો વાળવો જોઈએ કે નહીં જમાય? હું તો કહું છું કે બે ઝાપટ તમે મારો. તમારા પર હાથ ઉપાડ્યો તો કે નહીં એક દિવસ? મારી એવો માણસ નથી હું કે જે પત્ની ઉપર હાથ ઉપાડે. અને ઘરની લક્ષ્મી બનાવીને ઘરે લઈ ગયો હતો. મારા મમ્મી પપ્પાના સપનાઓ હતા કે ઘરમાં દીકરાની વહુ આવશે, અમારો પરિવાર સાથે રહેશે. તે શું કર્યું? આવતા વેત જ મમ્મી પપ્પાને તો ગામડે મોકલાવી દીધા. હું પણ પ્રયત્ન કરતો હતો કે તને સારી રીતે રાખી શકું, પણ તું કોઈ વાતે સમજવા તૈયાર નહોતી ને. તારા ફ્રેન્ડ સર્કલમાં, તારા મિત્રોમાં અને બીજા કોઈને પણ કોઈ સારી વસ્તુ જોઈને આવે એટલે તરત જ ઘરમાં આવીને ઉધડો લેવાનો કે મને પણ આ વસ્તુ જોઈશે જ. એ જ સજા ભોગવું છું ને. તમારા મા બાપથી મેં તમને અલગ કર્યા ને, એની જ આ સજા ભોગવું છું. બહુ નાની સજા ભોગવી રહી છે. હું એવું જ માનું છું કે કદાચ તે જે મારી સાથે કર્યું ને એનું અડધું જો તારી સાથે થયું હોત ને તો તરત જ આત્મહત્યા કરવા પહોંચી ગઈ હોત. પણ છતાંય હું તારી જેવો નથી અને તારી જેવું કરવા પણ માંગતો નથી. જો હું તને માફ કરીશ અને મારી ઘરે પણ લઈ જઈશ, કારણ કે તારો ભાવ બગાડવો નથી મારે. પણ એક શરત. શું? ઘરમાં હવેથી હું જેમ કહીશ ને એમ જ થશે. મારી બધી વાત માનવી પડશે. હા, માનીશ. મારા મમ્મી પપ્પાને ગામડેથી હું અહીંયા શહેરમાં રહેવા તેડાવી લઈશ. હા. અને કોઈ પણ ખર્ચો જે બિનજરૂરી છે ક્યારેય પણ કરવા નહીં દઉં. ચાલશે. અને વારા ઘડિયા પપ્પાની ઘરે જતી રહીશ, મારા મમ્મીને બોલાવી લઈશ, અમે સમાજમાં તમને બદનામ કરીશું. કોઈ પણ પ્રકારની ધાક ધમકી હું સાંભળીશ નહીં. નહીં આપ. તો પછી ઠીક છે, એક મોકો આપીએ. શું કહેવું? તમારી ઈચ્છા હોય તો. મારી તો કોઈ ઈચ્છા નથી મોકો આપવા માટેની. અને મારી પણ એ જ શરત રહેશે. આ ઘરમાં આવવું હોય તો શાંતિથી વ્યવહારે તહેવારે પ્રસંગે આવી જવાનું, 2 દિવસ મસ્ત રહેવાનું ને જતું રહેવાનું. કોઈ ખોટા ખેલ નહીં આદરવાના કે મારા બાપનું ઘર છે. સમજાયું? સમજાઈ ગયું. નહીં આદરું અને કારણ વગર પણ નહીં આવું આ ઘરમાં. દીકરી છું, આવવાની કોઈ ના ન પાડે. અને જમાઈનો વાંક હોય તો અમે એમને 2 શબ્દ કહીએ પણ ખરા. પણ જમાઈનો વાંક હોય તો કહેવાય ને. બાકી આપણો સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવા જઈએ? જરાક તો વિચાર કર કે તું તારી ભાભીને અહીંયા ત્રાસ આપતી હતી ત્યારે તે વિચાર કર્યો હતો કે એ એના પિયર જતી રહ્યું હોત તો? પણ નહીં. તું આજે તારા પિયર આવીને ત્યારે તને ખબર પડી કે આપણી હાલત કેવી થાય. તો હરેક સ્ત્રી એવું જ વિચારતી હોય. એને ત્યાં ગમે એટલું દુઃખ પડતું હોય ને તો સહન કરી લે. તારી ભાભીએ આટલું દુઃખ સહન કર્યું, પણ તે ત્યાં દુઃખ સહન નહોતું કર્યું. તું તો ત્યાં પણ આ લોકોને દુઃખી કરી રહી હતી. અને તેમ છતાંય તે તારું બધી જ વાતમાં આ લોકો ધ્યાન રાખતા હતા. તારી વાત પણ માની લીધી, એના મા બાપને છોડી દીધા, અને તેમ છતાંય તે તું ત્યાં સરખી રીતે ન રહી શકી એની સાથે. સમજાઈ ગયું મને. બધી ભૂલ સમજાઈ ગઈ છે. ભાભી, જે મેં તમારી સાથે કર્યું ને એવું ના કરવું જોઈએ. આજે મારી સાથે થયું ને ત્યારે ખબર પડી. પ્લીઝ માફ કરી દેજો ને. કાર્યમાં અને બાને પણ શીખવતા જાજો કે જીબડો ઓછો ચલાવ. નતર એમનામાં આવું કઈ નહીં થાય. કોઈ ચાન્સ નહીં આપે. સીધા વૃદ્ધાશ્રમમાં જશો. આદિ, સમજાઈ ગયું. ઘરની લક્ષ્મીની શું કિંમત હોય, એની સાથે કેવી રીતે રહેવાય, એને કેવી રીતે રખાય. આંખ ખુલી ગઈ મારી. ભલે મારી ઉંમર થઈ ગઈ હતી, પણ અનુભવે હું બહુ કાચી હતી. ખબર નહોતી પડતી. બસ હું મારામાં જ જીવતી હતી. સમજ નહોતી પડતી કે સામેનાની લાગણી શું હોય, સામેના પ્રત્યેની ભાવના શું હોય. આજે બધું સમજાઈ ગયું. તો વિચાર કરો, તમારી બહુ એટલી તો સાદી જ કહેવાય. એને એકવાર પણ એમ નથી કહ્યું કે બાને આ ઘરમાંથી કાઢી મૂકો. તમે તેમ છતાંય તે આ ઘરમાં જ છો. હા, એના પ્રતાપે જ છું. બાકી એ ધારક તો તને ચડાવીને મને અહીંયાથી કઢાવી જ મૂક્યો. જેવી રીતે દેવાંગે એના મા બાપને મોકલી આપ્યો. છે હવે ચા બનાવો. બેસો બધા. હા, અને તું સામાન પેક કર. આટલું બધું કઠોળ શું કામ મરગાવ્યું? આ આખું વર્ષ આપણે કઠોળ જ ખાવાનું છે? ના, એવું નથી. લીલોતરી શાકભાજી કરવાનું, પણ ક્યારેક ક્યારેક. અઠવાડિયામાં છે ને 4 દિવસ કઠોળ કરવાનું આપણે. 4 દિવસ?
અરે પહેલાં આપણે જે નિયમ બનાવ્યો તો બરાબર જ હતો ને કે એક ટાઈમ લીલી શાકભાજી બનાવીશું અને એક ટાઈમ કઠોળ. તારા જેઠ માનવા જોઈએ ને. અને હા, બીજું શું કહું કે જમવાનું છે ને જોતા પૂરતી જ રસોઈ બનાવજે. નાખી દેવું પડે ને એવું ના કરતી. હવે તો વાળુવાળાની રસોઈ નથી બનાવતી, જે માગવા આવે છે ને એમની. બનાવતી પણ નહીં. તારા જેઠને ખબર પડશે ને તો ઉલટાને આપણી ઉપર જ રાડું નાખશે. તમે સમજાવતા હોય તો એમને કે આવું બધું ન કરે. અરે સારું લાગે છે, માણસ કમાય શું કામ? ખાવા માટે ને. અને ખાવામાં જ કરકસર કરવાની. તને શું લાગે મેં તારા જેઠને નહીં સમજાવ્યા હોય? થાકી ગઈ સમજાવીને હું એને, પણ કોઈ પણ વાતને સમજતા નથી. અને હા, ઉપરથી હિસાબ પણ માગે છે. એક રૂપિયાનો હિસાબ માગે છે. પાવલીની પણ ભૂલ થઈ ગઈ હોય ને તો પણ બૂમો પાડે છે મારા ઉપર. મેં તો બધા બિલ્સ રાખ્યા છે, પણ હવે શાકભાજી વાળો તો બિલ ન આપે ને મને. એટલે જ કહું છું ને કે હવે જેમ બને એમ કઠોળ છે કે દાળ ઢોકળી છે કે એવું જ કંઈ બનાવવાનું આપણે ઘરમાં. સારું, બીજો તો રસ્તો નથી ને, કારણ કે આખા ઘરમાં ભાઈની સામે કોઈ કાંઈ બોલી શકે એમ તો છે નહીં. સાચી વાત છે તારી. તારા ભાઈને સામે કોઈ નથી બોલી શકતું. હું એની પત્ની છું ને તો પણ હું કંઈ નથી કહી શકતી એમને. આ ભાઈનો સ્વભાવ પહેલેથી આવો કે હમણાંથી આવો થઈ ગયો? લગ્ન કરીને આવીને ત્યારથી આવો સ્વભાવ જોઉં છું એનો. એટલે પહેલેથી જ આવો જ. ભાભી સારું થયું, આ બંને ભાભીઓનું કામ હતું ને અહીંયા જ બેઠા છો, મળી ગયા તો પૈસા આપો ને. નવી ડિમાન્ડ સાંભળો. ડિમાન્ડ નથી, દેવાંગનો બર્થડે છે આજે અને મેં વિચાર્યું છે કે હોટલમાં સરપ્રાઈઝ આપવા માટે ડેકોરેશન કરાવીશ, મોટી જબરી કેક લાવીશ અને એમના માટે છે ને એક મસ્ત ગિફ્ટ લેવી છે. હેતલબેન, તમારા બધા સપનાની મને ખબર છે, પણ પૈસા નથી અત્યારે ઘરમાં. જો ભાભી, કોઈ દિવસ નથી માગ્યા હો, આજે માગ્યા છે, એ પણ દેવાંગના બર્થડે માટે. બેન બા અમે સમજી શકીએ છીએ, પણ આ તમે જે મોટા મોટા સપના જોયા છે ને એને સપના રહેવા દો ને તો વધારે સારું, કારણ કે હકીકત થવાના નથી. કેમ આવું શું કરવા બોલો છો? અને આમ પણ વર્ષમાં એક જ વાર માણસનો બર્થડે આવે. તમને ખબર છે મારા બર્થડેમાં દેવાંગે કેટલી બિગ પાર્ટી આપી હતી, મને સરપ્રાઈઝ આપી હતી. તો મેં પણ વિચાર્યું છે કે હું પણ મારા દેવાંગને સરપ્રાઈઝ આપું. વાત તમારી સાચી છે. તમારા ભાઈની તમને ખબર છે ને, એ આટલા ખોટા ખર્ચા કરવા નહીં દે તમને. પણ ભાઈને કોણ કહેવાનું છે? તમારી મારી આ ત્રણની વચ્ચે જ વાત રહેવાની. તમને ખબર છે નહીં, તમારા એક ભાઈ મિનિટ. ગણીને પૈસા આપે છે મને. ગણીને પૈસા આપવાની વાત તો બરાબર છે, એટલે મેં અને ભાભીએ કાંઈ ઝાડુ ગાવ્યું છે કે જ્યાંથી પૈસા ખરે ને અમે તોડીને તમને આપી દઈએ અને મોટા ભાઈને ખબર પણ ના પડે? આવું શું કરો છો યાર તમે? મને છે ને હર એક વસ્તુમાં ના પાડો છો. હું મૂવી જોવા જવું હોય તો પણ તમે મને પૈસા નથી આપતા, કંઈક લેવું હોય તો પણ નહીં, અને એટલીસ્ટ ફોનનું કવર પણ ચેન્જ ના કરવા દીધું તમે લોકોએ. બેન બા અમે લોકો ના નથી પાડતા. અરે અમારી તો ઈચ્છા છે ને, અરે તમને તો મજા આવે એમ રખડો, અમે તો કહે છે કે તમે 4-wheelમાં જાઓ, પણ અમારા હાથમાં નથી ને બધું. વાહ, જોઈ લીધું. ક્યારેય તમે લોકોએ મને કોઈ દિવસ કોઈ વાતમાં સપોર્ટ કર્યો છે? હેતલબેન, અમારા હાથની વાત હોય ને તો અમે તમને સપોર્ટ કર્યો જ હોય, પણ અમારા હાથ બહારની વાત છે અત્યારે આ. હા, એકની એક વસ્તુ કહેવાનું રહેવા જ દેજો. જો તમારે પૈસા જ જોઈએ છે ને? હા મારી જોઈએ પાસે છે. થોડા ઘણા પડ્યા છે એ હું તમને આપીશ. કેટલા પડ્યા છે? 2500 રૂપિયા પડ્યા છે. 2500 રૂપિયામાં શું બર્થડે પાર્ટી થવાની છે? મારે તો 10-15 હજાર રૂપિયાની જરૂર હતી. Big સાંભળો. surprise ને? 10-15 હજાર હું લાફો મારી દઉં આમને? 5 સ્ટાર હોટલમાં પાર્ટી ગોઠવું છું, બધા ફ્રેન્ડ્સ લોકોને ઇન્વિટેશન આપીશ, એ લોકો આવશે, પછી અમે લોકો જમવાનું રાખીશું. ભાભી સાંભળો, એવું કાંઈ નથી કરવાનું. જુઓ તમે છે ને પૈસા નથી એના પર ફોકસ ના કરો, એના પર ફોકસ કરો કે પૈસા ક્યાંથી લાવવા. હું તો તમને એમ કહું છું કે તમે છે ને આ 5 સ્ટાર હોટલમાં જવું એ બધું રહેવા દો. હોટલમાં જવું છે ને તો કોઈ નાની એવી હોટલમાં જઈ આવો, કેક મોટી લાવી એની કરતાં નાની લઈ આવો. તમે બે જ જઈ આવો ને. ના, તમારે છે ને કુમારને કહી દેવાનું કે મેં છે ને આપણા બંને માટે સ્પેશિયલ અહીંયા જો કેફે શણગાર્યું છે. ના ચાલે ને એવું, કારણ કે દેવાંગે મને બહુ મસ્ત સરપ્રાઈઝ પાર્ટી આપી હતી, તો મેં પણ એ જ વિચાર કર્યો છે કે હું પણ સારી આપું. અને જ્યારે હોય ત્યારે તમે મને રોકટોક જ કરતા હોય હર એક વાતમાં. તમે આટલું બધું ભાઈનું ખેંચો છો તો ભાઈને ક્યારેક વાત કરો ને કે આવી રીતના સાવ ન રહેવાનું હોય ઘરમાં. તો જાઓ ને, આપણે શું કામ કેવું જોઈએ? જાઓ તમે જઈને તમારા ભાઈને વાત કરો, કારણ કે રાજભાઈ છે ને કોઈનું માનવાના નથી, એ પૈસા આપવાના નથી. અને આદિને હમણાં હું વાત કરી દઉં, પણ એ તો બિચારા પૈસા આપી દેશે, પણ રાજભાઈને કોણ જવાબ આપશે? જો આદિ પૈસા આપશે ને તો તરત જ તે રાજભાઈ ગુસ્સો કરશે. નથી જોતા પૈસા તમારા, રાખો તમારી પાસે, ડબલ કરજો ડબલ. પણ એ ત્યારે આપે જ નહીં. એક હેતલબેન છે ને એ પણ નહીં સમજે. એટલું નહીં સમજતા કે મારા ભાભીના હાથની વાત હોત તો એના ક્યારનું કરી દીધું હોત. ટેન્શન ના લો બહુ.
અરે બર્થડેના દિવસે કેટલી બધી વિશ આવી છે. થેન્ક યુ સો મચ. ફરી પાછું થેન્ક યુ સો. હો હેતલ તું विश यू मैनी मैनी हैप्पी रिटर्न्स ऑफ द डे हैप्पी बर्थडे और तुम जियो हजारों साल ये मेरी है आरज़ू અને આટલું બધું લુખ્ખું સુખ્ખું તને ખબર છે? હા, કદાચ મારી બદલે જો તારો બર્થડે હોત ને તો હું આવત અને કદાચ જો મારી પાસે કંઈ ના હોત ને તો તારી આગળ આવીને ગીત ગાત, ડાન્સ કરત, અરે રોમાન્સ કરત ને આપણે. હા રોમેન્ટિક ગીત ગાઈને તારો બર્થડે ઉજવત. પણ નહીં, હા તારી અંદર તો રોમાન્સ નામની વસ્તુ જ નથી. આ છે માત્ર રૂખું સુખું હેપી બર્થડે. બસ આટલું. મતલબ મને તો સમજાતું નથી કે આવી રીતના કોણ વિશ કરતું હશે. 1% પણ ફિલિંગ ના આવી. મારું તો મૂડ ઓફ થઈ ગયું છે. લો, મારો બર્થડે છે અને બેબીનું મૂડ ઓફ છે. બોલો, હા બેબી કેમ મૂડમાં નથી? બોર્નવિટા પાવું છે? મેં છે ને ભાભી પાસે પૈસા માંગ્યા હતા કે દેવાંગનો બર્થડે આવે છે, મારે બર્થડેમાં ગિફ્ટ લેવી છે, મારે એમને વિશ કરવા જવું છે અને મોટી બિગ સરપ્રાઈઝ આપી છે. બટ નહીં, સાચું કહું ને તો મારા ઘરે બધા કંજૂસના પેટના છે. એક વ્યક્તિ એવો કંજૂસ છે ને કે વાત પૂછો માં. એમાં ખાસ કરીને અમારો મોટો ભાઈ. એના હિસાબેથી તો ભાભી બધા લોકો મને કંટ્રોલમાં રાખવાની વાત કરે છે. ઓ માય બેબી, તું જરા જેને ધીરી પડ. મેં તને પહેલા જ કહ્યું કે મારી પાસે જો કદાચ ગિફ્ટ આપી શકું ને એટલી તાકાત ના હોય ને તો પણ વિશ તો બેટરમાં બેટર જ કરત. અરે સમજું છું તારા ઘરની પરિસ્થિતિને, જાણું છું તારા મોટા ભાઈના સ્વભાવને, મને ખ્યાલ છે. કહેવાય તો નહીં પણ મોટા શાળા જરા કંજૂસ છે. તમે સાચું નહીં માનો, મેં તમારા બર્થડે માટે કેટલા મસ્ત મસ્ત સપના જોયા હતા કે દેવુનો બર્થડે આવે છે, સરપ્રાઈઝ આપીશ, કેક કટિંગ કરીશ અને મસ્ત પાર્ટી આપીશ, બધા મારા ફ્રેન્ડ્સ લોકોને બોલાવીશ અને બધા છે ને જોતા રહી જશે. સાચું કહું ને મૂડની તો પથારી ફેરવી નાખી. તને શું લાગે છે મારા માટે સરપ્રાઈઝમાં બહારની કોઈ વસ્તુ મેટર કરતી હશે? ક્યારેય નહીં હતા. હા, તું મને આજે જે મળવા આવી છે ને એ જ મારા માટે સૌથી મોટી સરપ્રાઈઝ છે. અને આમ પણ પ્રેમ કરું છું યાર તને. જો તારી પરિસ્થિતિ ના સમજું તો પછી તારા ને મારા પ્રેમમાં ધૂળ છે યાર. હા, એટલે જરાય ચિંતા નહીં કર. મને તો અફસોસ રહ્યો ને, મારો બર્થડે હતો ને ત્યારે તમે કેવી મસ્ત સેલિબ્રેટ કર્યો હતો મારો બર્થડે, અને હું તમારા બર્થડેમાં કંઈ ના કરી શકી. આવ્યો ને વારો તારો. મેં તને કહ્યું હતું ને કે હું જે કંઈ પણ કરું તારા માટે એ બધી વસ્તુ તારે રિપીટ કરવાની જરૂર નથી. આપણા લવમાં પહેલી જ કન્ડિશન એ હતી કે લવ લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ જાતનો દેખાડો કે શો ઓફ નહીં આવે. જે વસ્તુ હું કરું છું એ તારે કરવી પડશે એવું ફરજિયાત પણ હું નહીં આવે. પછી હવે આ બધી વાતોને યાદ કરવાથી કંઈ નથી. અને આમ પણ શોર્ટ ટાઈમમાં આપણા લગ્ન પણ થવાના છે. આ લગ્ન પછી આપણે એકબીજાને સરપ્રાઈઝ આપવી છે, કંઈ પણ કરવું છે, બધી બાબતે છૂટ હશે. તને જરાય ટેન્શન નહીં લે. તમે જે કોને, પણ મને તો અફસોસ રહી જ ગયો કે કંઈ જ ના થયું. સાચું કહું ને તો મને નહોતી ખબર કે મારા ઘરના સાવ આવા છે. અમારા મોટા ભાઈનો સ્વભાવ કેવો છે ને કંઈ ખબર જ નથી પડતી. આગળ જતા શું થશે હું તો એ વિચાર કરીને મરી જાઉં છું. અત્યારથી મને મારા ખર્ચા માટે પણ પૈસા નથી મળતા. વિચાર કરો દેવું. માણસ પાસે છે ને દરેક વસ્તુના બે સોલ્યુશન હોય છે. મતલબ કે તમારે તમારા દુઃખમાં ને દુઃખમાં દુઃખી થવું છે કે પછી એ દુઃખમાંથી બહાર આવવા માટે સુખી થવું છે. જો બંને ઓપ્શનમાંથી તારે જે સિલેક્ટ કરવું એ કરી શકે, મને કોઈ વાંધો નથી. પણ કદાચ બની શકે કે આ ભવિષ્યના વિચારોમાં કદાચ તું તારે યાદને જીવવાનું ભૂલી જાય. અત્યારમાં કેટલો સરસ દિવસ છે. અને જો ને આપણે અહીંયા જીવીએ છીએ ને આ સ્વર્ગ જ છે. આ સ્વર્ગની દુનિયા કંઈ ગોતવા જવું પડે એવું નથી. અરે એક જ ઝટકામાં આ 700 રૂપિયા ભરીએ, બસનો સોપો મળે, સીધા ગામડે પહોંચી જઈએ. અરે પુષ્પક વિમાન નથી તો શું થઈ ગયું? આપણે પણ હરતા ફરતા ભગવાન જ જીએ. તો પછી શું કામ ટેન્શન લેવાનું લાઈફમાં? અને સાંભળ, એક ખુશીની વાત છે. શું? મારા શાળા સાહેબ આદિત્યભાઈ અને હું બંને સાથે મળીને બિઝનેસ કરવાના છીએ. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. આમ પણ મારા ભાઈ આદિનો સ્વભાવ બહુ સારો છે. તમારે બંનેને સારું મેચ થશે અને સારું બોન્ડિંગ પણ છે.
તો મારા તરફથી એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ Thank you, છે ને? થેન્ક યુ મેડમ. હવે જઈએ કોફી શોપમાં. આ તારી વાતો પૂરી નહીં થાય. હાઈ નો ચલ. ચાલ. આવી ગયા તમે? તો આજે તમારી શું ખાવાની ઈચ્છા છે? તે જે બનાવ્યું છે ચાલશે. બહુ ભૂખ લાગી છે ખરેખર. એમ હોતા હશે કંઈ? તમે ખાલી ફરમાઈશ કરો. ફરમાઈશ એટલે બનાવવાનું બાકી છે. એ તમે શું કામ ઉપાધિ કરો છો? તમે ખાલી બોલો ને, પછી આપણે નક્કી કરીએ. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ. એક સાથે એટલું બધું? હા હા, તમે બોલો તો ખરી ખાલી. તો બધું ચાલશે. બધું ચાલશે તો આપણે અલગ અલગ કેટલી હોટલે જવું પડશે ને? હોટલ? હા, ચાઇનીઝ હોટલમાં, પંજાબી હોટલમાં, ગુજરાતી હોટલમાં. હોટલનું નામ નહીં લે. મોટા ભાઈ સાંભળી જશે ને તો ખીજાશે. ખર્ચાઓ કરવા જાઉં છું બહાર જમવા. મોટા ભાઈને ખબર છે. એટલે એમણે કીધું સામેથી? બને જ નહીં. એમણે નથી કીધું, મેં કહી દીધું ને. તે મોટા ભાઈને કીધું? તો મોટા ભાઈ ચૂપ નહીં બેઠા હોય એટલા માટે મને કેટલા બધા ફોન કરેલા છે પણ મેં એક ફોન પણ ઉપાડ્યો નથી. જો આપણે બહાર જમવા નહીં જઈએ ને તો આજે આખી રાત આપણે ભૂખ્યા રહેવું પડશે. શું કામ? એમાં થયું એવું કે હું રસોડામાં હતી અને મારાથી જે ઘીની ટબુડી હતી એ સેજ ધક્કો લાગતા નીચે પડી ગઈ. ઘી ઢોળી નાખ્યું? ઢોળી નાખ્યું એટલે બધું ઘી નથી ઢોળાયું, થોડું ઘી ઢોળાઈ ગયું. હા પણ ઘીનો ભાવ કને ખબર છે? હા ના ના, ઘી તો તમે લેવા જાઓ છો ને એટલે તમને ખબર હોય, મને ના ખબર હોય ને. રસોઈ તમે બનાવો છો. કહું છું તો શું થઈ ગયું? ઢોળાઈ ગયું તો હશે, ભરી લેવાય ને પાછું. બસ એ જ સમયે જેવો વાસણ પડવાનો અવાજ આવ્યો અને એવા તરત ભાઈ આવ્યા. એમને ખબર પડી ગઈ છે કે કંઈક નુકસાની થઈ છે. આવ્યા અને બસ પછી તો વરસી પડ્યા મારા પર. કંઈ વરસી પડ્યા એટલે ખીજાવા લાગ્યા તને? વાત જવા દો. તોબા તોબા તોબા, એટલું બોલ્યા કે વાત જવા દો. બસ કાનમાંથી લોહી નીકળે ને એટલી વાર હતી. ખરેખર આ મોટા ભાઈનો ત્રાસ છે. હવે થઈ કોઈ જાણી જોઈને તો થોડી ભૂલ કરતું હશે. ભૂલમાં ઢોળાઈ ગયું તો શું થઈ ગયું એમાં? એ જ તો, પણ સમજે તો ને. પછી તો મને ગુસ્સો આવ્યો. હું કઈ થોડી નમતું મૂકું. તો તે શું કર્યું? સામે જવાબ આપ્યા? મેં એમને કહી દીધું કે કમાવી છે તો ક્યારેક નુકસાની થઈ જાય. માણસ માત્ર ભૂલને પાત્ર. અને તમને એવું બધું લાગતું હોય તો આજે રાત્રે અમે ઘરે નહીં જમીએ, બહાર જમી લઈશું. તો ભાઈએ શું કીધું? કે શું? ફરી પાછા વરસ્યા, પાછું બોલવાનું ચાલુ કરી દીધું. પણ ભગવાને બે કાન શું કામ આપ્યા છે? એક કાને સાંભળવાનું ને એક કાનેથી કાઢી નાખવાનું. એટલે જે બોલ્યા ને બધું હું ભૂલી ગઈ. જો એટલે હવે આપણે બહાર તો જવું પડશે. બહાર અરે રહેવા દે. હા, એ આપણને પચવા પણ નહીં દે. તો ભૂખ્યા રહેવાનું. અને એક મિનિટ, આ કમાવી છે શું કામ? ખાવા માટે ને, જીવવા માટે. અરે આપણે આપણી રીતે જીવી પણ ના શકીએ. આ કમાવો શું કામ જાઓ છો તમે? તું સમજે છે, હું સમજુ છું, પણ એ નથી સમજતા ને. તને ખબર છે આજે મેં એની પાસે રૂપિયા માંગ્યા હતા. મને એમ કે હું એક બિઝનેસ માટે એની પાસે રૂપિયા માગું તો કદાચ આપે તો. પણ તો પણ ના પાડી દીધી. કહી દીધું કે એ કોઈ ધંધો કરવાની જરૂર નથી ને જમાઈ સાથે તો બિલકુલ નહીં. મારી પાસે રૂપિયા તો હતા જ, પણ હું તો ચાઈને એમને મતલબમાં એમની પાસેથી કઢાવવાની કોશિશ કરતો હતો કે આમ તો કંઈ વાપરતા નથી તો કદાચ જો મને આપે તો વધારે સારું સપોર્ટ મળે અને થોડાક વધારે રૂપિયા રોકી શકું. આવું કરાતું હશે? હવે વિચાર કરો, આ કુમારને વાત મળી હશે અને કુમારને ખબર પડશે તો કેટલું ખોટું લાગશે કે જોયું, આ લોકોને તો મારા ઉપર વિશ્વાસ જ નથી. ના એટલે એ ત્યાં સુધી વાત આપણે પહોંચવા જ નથી દેવાની. પણ આ બહુ ખોટું થયું. હવે કામ કર, તું ફટાફટ છે ને રસોડામાં જા અને રસોઈ કર આપણા બે માટે. એટલે ભાઈ જોશે ને તો એને સારું લાગશે કે વાહ, હું ખીજાણો એટલે દામિની હોવે ફરીથી રસોઈ બનાવીને ઘરે જ જમ્યા. કોઈને સારું લગાડવા માટે હું રસોઈ નહીં બનાવું. બહાર લઈ જાવ હોય ને જમવા તો લઈ જાઓ, બાકી કઈ નહીં. ભૂખ્યા સુઈ જાઓ. ભૂખ્યા ક્યાંથી રસોઈ બનાવીશ ને તો મારે એકની બનાવીશ, તમારે ભૂખ્યું રહેવું પડશે. સાંભળ, એક કામ કરીએ. પાછળની બારી ખુલ્લી રાખજે. હું બહાર જાઉં છું, પાર્સલ લઈને આ બારીએથી તને અંબાવી દઉં. પણ બહાર જવામાં શું વાંધો છે? પૈસા તો ખર્ચવાના જ છે કે નહીં? જુઓ, મોટા ભાઈનું માન રહી જશે ને. બે શબ્દો નહીં બોલે. તને આટલું બોલ્યા છે, હું જમીને આપણે આવશું ને હજી ઘરમાં પગ નહીં મૂકીએ ને ત્યાં કેટલું બધું બોલશે આપણને. એના કરતાં સારું છે કે હું પાર્સલ દઈ જાઉં ને ચૂપચાપ લોક મારીને અહીંયા ઘરમાં રૂમમાં જમી લેશું. એ હો, ફોન કરી દીધો તો બહારથી લેતો આવે. છાન માના જાઓ ને. બેનને અહીંયા બોલાવ્યું છે. પૈસા લઈને આવું છું એમ કહેતો હતો, હજી સુધી આપ્યો કેમ નથી?
દેવાંગે ફોન કાપી નાખ્યો? ફોન કેમ કાપતા હશે? ઉપાડી લેવામાં શું ઘા વાગે છે? હાલો બોલ, શું કામ છે? દેવાંગ, હા ક્યારની તમને ફોન કરું છું, કાપી કેમ નાખો છો? મારા 2 કોલ કાપ્યા, તમને કઈ વિચાર આવે છે કે નહીં? આ શું કામ ક્યારની ફોન કરે છે? હા છે ને, હા તમને ક્યારની ફોન કરું છું પણ તમે કઈ સમજવા તૈયાર જ નથી. તને સમજાતું નથી? આ તારો ફોન 2 વાર કાપ્યો તો વગર કારણે કાપ્યો હશે? ક્યારે બન્યું છે આવું? પણ દેવાંગ, ટેન્શનમાં છું યાર અત્યારમાં, છોડ ને તું. અરે પણ શું થયું છે એ તો કહો મને. શું ટેન્શન થયું છે તમને? હા તમે ફોન કાપ્યા વગર પણ વાત કરી શકો છો અને કે મને આ પ્રોબ્લેમ છે એમ. હું તને પ્રોબ્લેમ કહીશ તો તું શું કરી શકવાની છે? મારી સમસ્યાનું સમાધાન તો આવશે નહીં ને? આમ પણ તારા ભાઈએ જે કંઈ પણ કર્યું છે ભોગવવાનું તો મારે જ છે ને. એટલે તમે કહેવા શું માંગો છો? શું કર્યું છે મારા ભાઈએ? તારે જે કંઈ પણ પૂછવું હોય ને તારા ભાઈને પૂછી લેજે. તારો ભાઈ તને બધા જવાબો આપી દેશે. દેવાંગ, પૂછવાની કોઈ જરૂર નથી. અરે પણ હું તમને પૂછું ને હું કામમાં છું, કીધું ને. દેવાંગ, હલો. ફોન કાપી નાખ્યો. જોયું ભાભી, હા કેવી રીતે દેવાંગે મારી સાથે વાત કરી. આજ સુધી ક્યારેય આવી રીતના એણે બિહેવિયર નથી કર્યું. એ મેં સાંભળ્યું, પણ થયું છે શું? અને એવું કેમ બોલ્યા કે હાદીને પૂછી લેજો? મને પણ નથી ખબર કે શું થયું છે. હવે એની પાસેથી જાણવાની કોશિશ કરી તો એમણે ફોન કાપી નાખ્યો. અને હા, મને એ પણ ખબર છે કે એમને જ્યારે ગુસ્સો આવે છે ને ત્યારે એ ફોન પણ નથી ઉપાડતા, તો બીજી વાર ફોન કરવાનો કોઈ મતલબ નથી એને. પણ જરાક તમને ખબર હશે ને કે દેવાંગ કુમારને કઈ વાતનું ખોટું લાગ્યું છે, તમારી હારે ઝઘડો કઈ વાતમાં કરે છે? મને પણ એવું લાગે છે કે દેવાંગને કોઈક વાતનું ખોટું લાગ્યું હશે, મન દુઃખ થયું હશે, પણ એ વાત શું છે ને એ નથી ખબર ભાભી મને. આદિભાઈ હારે બોલવાનું થયું હશે, કારણ કે હાદીભાઈ એણે એવું જ કીધું ને કે તારા ભાઈને પૂછી લેજે. પણ હાદીભાઈને આપણે જ્યાં સુધી ઓળખીએ છીએ ને ત્યાં સુધી આદિભાઈ એવા છે જ નહીં કે દેવાંગ સામે બોલે, અને દેવાંગ પણ એવા નથી. હા, બની શકે કે કદાચ મોટા ભાઈ સાથે દેવાંગને માથાકૂટ થઈ હશે કંઈ પણ વાત બાબતે, બાકી આજ સુધી આદિભાઈએ તો કોઈ સાથે કોઈ જાતની માથાકૂટ કરી જ નથી. તમારા મોટા ભાઈ 10 દિવસ દેવાંગ કુમારને મળ્યા જ નથી, તો ક્યાંથી એમના જોડે બોલવાનું થયું હોય? પણ અને તમે સાંભળ્યું ને કે એને નામ કોનું લીધું છે? એ તો ખબર છે, પણ ભૂલથી તો નામ નહીં લીધું હોય ને આદિભાઈનું. એ ના બને, કંઈક તો વાત હશે જ જે મારે આદિભાઈને જઈને પૂછવી પડશે. સાચી વાત છે, તમે જ આદિભાઈ પાસે જઈને જાણીને કહો ને કે વાત શું છે. હા, દેવાંગ આવી રીતના વાત કરે છે એનો મતલબ એમ કે જરૂર કંઈક મોટી પ્રોબ્લેમ હશે, મોટી પ્રોબ્લેમ વાળી જ વાત હશે, તો જ તે દેવાંગ મારી સાથે આવો બિહેવિયર કરે ભાભી. એવું કંઈ નહીં હોય, તમે છે ને ખોટું ટેન્શન ના લો, ખોટી માથા ઉપર આટલી ઉપાધિ લઈને ના ફરો. એવું કઈ છે? વાત થઈ હશે, કઈ નાનું અમથું ટેન્શન હશે, અથવા તો કોઈની ખીચને મારા ઉપર ઉતરતા હશે. ના, આજ સુધી દેવાંગે ક્યારેય મારી સાથે આવી રીતે વાત નથી કરી. અને હા, બીજી વાત એ કે કદાચ એ આડાઅવળું કંઈક વિચારી બેસશે તો. આવું નહીં બોલો. શું કામ તમે નેગેટિવ વિચાર તમારા મગજમાં લાવો છો? પોઝિટિવ રહો ને, અને પોઝિટિવ વિચારને લાવો ને તમારા મગજ ઉપર. કઈ રીતે પોઝિટિવ રહું? મેં તો દેવાંગને પ્રેમથી વાત કરવા માટે જ ફોન કર્યો હતો ને, પણ દેવાંગે મારી સાથે પ્રેમથી વાત ના કરી. મગજ ગરમ છે ને ત્યાં સુધી નહીં કરે, કલાક 2 કલાકમાં મગજ શાંત પડી જશે એટલે આપોઆપ તમને કોલ કરી પણ દેશે. ભાભી, દેવાંગને આવું કરવું જ ના જોઈએ ને. મારા ફોન કાપવાની બદલે ફોન ઉપાડીને વાત કરવી જોઈએ ને મારી સાથે કે ભાઈ મને આ ઇશ્યુ છે. એ પણ તમારી વાત સાચી છે. દેવાંગ કુમારના પેટમાં જે કંઈ હોય ને એને દિલ ખોલીને તમને કહેવું જોઈએ, તો જ તમને ખબર પડશે ને. અને જ્યાં સુધી એ વાત નહીં કરે ત્યાં સુધી નિરાકરણ તો નહીં આવે કોઈ પણ વાતનું. મને તો એક જ વસ્તુ ખબર છે કે આમાં જરૂર કંઈક ને કંઈક આદિભાઈનો જ વાંક છે. આદિભાઈએ જ કંઈક કર્યું હશે દેવાંગ સાથે, એટલા માટે જ તો દેવાંગ આટલા બધા ગુસ્સે હતા આદિભાઈ માથે. આદિભાઈને તમને ખબર છે કે આદિભાઈ ક્યારેય કામ વગર કોઈ હારે ખોટી લપ કરતા જ નથી, ઘરમાં પણ કામ વગર કોઈ હારે નહીં બોલતા. તમે ટેન્શન ના લો, હું હમણાં જ જાઉં છું આદિભાઈ પાસે, અને જે પણ વાત હશે ને એમને હું પૂછી લઈશ.
વિચારતા હતા કંઈ? ના. હા. કન્ફ્યુઝ લાગો છો. હું શું કહું છું, આ તમારે અને કુમાર વચ્ચે કઈ બોલાચાલી થઈ છે કે કઈ વાત થઈ છે? કોણે કહ્યું? તમને પૂછીએ છીએ, એવું કંઈક થયું છે? બિલકુલ નહીં. હાવ સાચું બોલો છો? આદિ હું શું કામ ખોટું બોલું? તો સાચું એ નથી બોલતા ને. જુઓ, તમે જે પણ હોય ને એ વાત કરી દો એટલે ખબર પડે અમને. ભાભી કહો તો તમે જે સાંભળ્યું એ. મારે કામ છે, હું જાઉં છું. કશે નથી જવાનું. બેસો. હા, દેવાંગ કુમારનો ફોન આવ્યો હતો. શું કીધું? જો કે આવ્યો તો નથી, પણ હેતલબેનને સવારના ફોન કરે છે. દેવાંગ કુમાર એની હારે વાત નથી કરતા, અને છેલ્લે ફોન ઉપર એને ખાલી એટલું જ કીધું કે આ વસ્તુ તારા ભાઈ આદિને પૂછી લેજે કે શું થયું છે અને શું નથી થયું. એટલે જે વાત હોય ને એ અમને ક્લિયર કરો. ભાભી, કેવી રીતના કહું? જેવી રીતના કહેવાતું હોય ને એવી રીતે આજ મોઢેથી. કુમારે તો મને ફસાવી દીધો. તમને ફસાવી દીધા? એટલે મારો કહેવાનો મતલબ કે કદાચ એને વાત કરી દીધી હોત ને તો સારું હોત, કે તમને પણ એ વાતની જાણ થઈ ગઈ હોત. પણ તમે અમને કોઈ વાત કરો તો અમને ખબર પડે ને. જે હોય બધા ગોળ ગોળ શું વાત કરો છો? મોટા ભાઈને આ વાત નહીં કરતા. જો હું બધી જ વાત કરું છું. પહેલા મારી વાત સાંભળી લો. આ છે ને, મેં અને કુમારે અમે લોકોએ બિઝનેસ માટે થઈને એક મશીનરી માટે રૂપિયા રોક્યા હતા. અને ક્યારે? થોડા સમય પહેલા એની પાસે જે કંઈ પણ રૂપિયા હતા એ અત્યારે મને એણે કહ્યું કે લગ્નના પણ રૂપિયા આમાં નાખી દીધા હતા. મારી પાસે જે રૂપિયા હતા એ મેં પણ રોકી દીધા, ને બહારથી વ્યાજબી રૂપિયા લઈને પણ મેં રોક્યા હતા. એક મિત્રની વાતમાં આવી ગયો હતો. એણે અમને ભરોસો આપ્યો હતો કે બિઝનેસ બહુ સારો ચાલશે, આ મશીન એકવાર ખાલી મૂકી દઈએ ને એટલે પછી કંઈ ટેન્શન નથી. હા તો બરાબર છે, મશીન મૂકી દઈએ તો પછી કઈ ટેન્શન નથી. તો કુમાર આવી રીતે કેમ વાત કરે છે? મશીન એમની વાત પેલા પૂરી સાંભળ. મશીન મશીન આવે તો મૂકીએ ને. હવે તો મૂકીએ એટલે? પૈસા અમે આપી દીધા, પણ મારા મિત્રએ અમારી સાથે ખોટું કર્યું. એટલે કે મારી સાથે ખોટું કર્યું, મને દગો આપીને ભાગી ગયો છે. હવે એનો કોઈ અતોપતો નથી મળતો, અને મારી પાસે એવી કોઈ સાબિતી નથી કે મેં એને રૂપિયા આપ્યા છે કે હું એની માથે કેસ કરીને પૈસા એની પાસેથી કઢાવી શકું. મારે દાદીભાઈ જે કરો એ બધું વિચારીને કરાય ને. વિચારીને કરવાનું તો છોડો. અરે પૈસા દેતી પહેલા એકવાર વિચારવું તો હતું કે મોટા ભાઈ શું કહે છે એમ, કે એ ભૂલી ગયા હતા. અને તમે પૈસા નાખ્યા તો નાખ્યા, સાથે સાથે કુમારને પૈસા નખવડાવ્યા. પણ એમને પણ કંઈક નવું કરવું હતું, અને વાતચીત થઈ તો મેં કીધું એમને ને સલાહ આપી તો એ કહે કે હા મારે પણ પાર્ટનરશિપમાં કરવું છે. કરી લીધું નવું? મજા આવી? હવે એ ફ્રેન્ડની કઈ કમ્પ્લેન તો કરવી પડશે ને પોલીસ સ્ટેશને. આવી રીતે પૈસા લઈને જતા રહે થોડી ચાલે. એની પાસે કંઈ નહીં હોય, કારણ કે મેં માર્કેટમાં જાણ્યું તો ખબર પડી કે એ ડૂબેલો માણસ હતો. માથે બહુ રૂપિયા હતા ને એમાં એને હું મળી ગયો એટલે ટેકો મળ્યો. અને આદિભાઈ કહે છે ને કે એમની પાસે કઈ પ્રૂફ નથી તો પોલીસ ફરિયાદ કરીને પણ કરશે શું એ લોકો? કયો ફ્રેન્ડ છે તમારો? હવે મને કંઈ સમજાતું નથી. લગન મતલબમાં નજીક છે ને લગન શું નજીકની વાત કરો છો? આ દેવાંગ બરાબર વાત પણ નહીં કરતો. મને તો એ બીક છે કે તમારી આ બહેના લપમાં હેતલબેની સગાઈને લૂંટે તો સારું. ના ના, મેં દેવાંગ કુમારને સમજાવ્યા છે કે આપણે ગમે ત્યાંથી પૈસાનું એડજસ્ટમેન્ટ કરીશું અને લગ્ન તો કરવા જ પડશે. હા તો એમને તો કરવા જ હતા ને બિચારાને. પણ હવે શું કરવાનું? નથી એમની પાસે પૈસા બચ્યા કે નથી આપણી પાસે બચ્યા. અને એમાંય તે અત્યારે આવું થયું તો પછી કયો માણસ આપણા પર વિશ્વાસ કરે? એવું હોય ને તો તમે એકવાર તમારા મોટા ભાઈ જોડે વાત કરો. જો એમની પાસે કઈ બચત હોય ને તો એ તમારી હેલ્પ કરે. તો મોટા ભાઈને હું કેવી રીતે વાત કરું? ભૂલ કરી છે ને તો સુધાર. વાત કરશો ને તો કઈ નિરાકરણ આવશે, બાકી નહીં આવે. એકવાર ટ્રાય તો કરો તમારા ભાઈને કહેવાની. તમે જરિયા સે મોટા ભાઈ અહીંયા શું કરે છે? કામ હતું. હા તો પણ ઘરે વાત કરાય ને. અહીંયા વાત ઘરે નથી થઈ શકે. બોલ શું કામ હતું? પૂછવું હતું થોડુંક. તો પણ એમાં અચકાય છે શા માટે? પૂછી લે ને. અત્યાર સુધીમાં તમે મતલબમાં
જે કંઈ પણ બચત કરી હશે એ કેટલા રૂપિયા હશે? હા, મેં કેટલા રૂપિયાની બચત કરીને જાણીને તારે શું કામ છે? હે? અને એ હું તને શા માટે કહું? એટલે હું પણ એવું વિચારતો હતો કે તમે જો આટલા સમયથી તમે બચત કરતા હશો તો એ બચત કેટલી થઈ છે તો એના ઉપરથી અંદાજ આવે ને કે માણસ જો બચત કરવાનું ચાલુ કરે તો આટલા રૂપિયા બચાવી શકે. હા, બચત કરો ને તો બહુ બધા રૂપિયા બચાવી શકાય. હે, પણ બચત કરો તો ઉડાવો તો નહીં. એના માટે સેવિંગ કરવું પડે, થોડી કરકસર કરવી પડે, ખોટા ખર્ચા બંધ કરવા પડે. એ બધું કરો તો પૈસા તો બચે જ ને. મોટા ભાઈ, મારે 11 લાખ રૂપિયાની જરૂર છે અને તમારે આપવા જ પડશે. 11 લાખ રૂપિયા? હા. આટલા બધા રૂપિયાની તારે શું જરૂર પડી? શું કરવા છે તારે એટલા બધા રૂપિયા? મેં કીધું ને કે મારે ભાઈ જરૂર છે. સવાલ નહીં કરો ને. સમજો તમે કે મેં માગ્યા હશે તો કંઈક નથી મારી પાસે. મારી પાસે એટલા બધા રૂપિયા નથી. મને ખબર છે કે તમે અત્યાર સુધીમાં કેટલા બધા રૂપિયા બચાવ્યા છે અને આજે તમારી પાસે હું માગી રહ્યો છું તો તમારે મને આપવા નથી. હા, પણ કેવી રીતે આપી દઉં? હા, મેં કેટલી કરકસર કરીને ભેગા કર્યા છે રૂપિયા, ખબર છે તને? હા, કેવી રીતે વેડફી નાખું? વેડફવાની ક્યાં વાત છે? તમારા પૈસા હું પાછા આપી દઈશ. આ મારી પાસે તમારા પૈસા થોડો સમય માટે ઉછીના મેં લીધા એવું સમજી લો ને. અને કહેતા હોય તો વ્યાજ કરી લેજો, વ્યાજ આપીશ તમને. મારે કોઈ વ્યાજનો ધંધો કરવો નથી. મારી પાસે કોઈ રૂપિયા નથી. મારી પૂરતા છે, વધારે નથી મારી પાસે. એટલે મારી પાસે કોઈ અપેક્ષા રાખતો નહીં તું. પણ મને એ વાત જણાવ કે આ 11 લાખ રૂપિયાની તારે જરૂર શું પડી? હા, ક્યાં નાખવા છે 11 લાખ રૂપિયા? હા, તમે બિઝનેસ તો કર્યો જ છે ને? હે, તો એમાંથી તો આ આવક આવતી જશે ને, તો પછી રૂપિયાની શું જરૂર છે તારે? મોટા ભાઈ, એવું નથી. એમાં એવું છે કે એ 11 લાખ રૂપિયા તમે આપશો ને તો એનાથી આપણા ઘર માટે, મારા માટે, બધા માટે, પરિવાર માટે સારું થશે. ખાસ કરીને હેતલ માટે. હા, જો મારે આપણા પરિવારનું કંઈ સારું નથી કરવું. એનું કેમ સારું કરવું ને એમાં સારી રીતે આવડે છે અને હું કરી રહ્યો છું. લગ્ન આવે છે નજીક, તમે વિચાર કરો ને. આપણે ધામધૂમથી કોઈ ન કર્યા હોય એવા લગ્ન કરવા હોય તો એની માટે મારે રૂપિયાની જરૂર પડશે ભાઈ. એ ચિંતા તારે કરવાની જરૂર નથી. હજી હું જીવું છું અને હેતલને હું ધામે ધૂમે જ પરણાવવાનો છું. એના માટે જ બધી મહેનત કરી છે મેં. હે, મેં જે મારી મહેનતથી બધું ભેગું કર્યું છે ને એના માટે જ કર્યું છે. એટલે તારે એની ચિંતા કરવાની જરૂર નથી. તું ખાલી તારો વહીવટ કર, ઘરની ચિંતા નહીં કરતો. હા, અને મારી પાસે કોઈ 11 લાખ રૂપિયા કે 1 લાખ રૂપિયા પણ નથી. એટલે મારી પાસે પૈસા માગવાનું રહેવા દે. હે, તમને આવી રીતના વાત કરતા અને સાંભળીને એવું લાગે છે મને કે કદાચ હું હોસ્પિટલમાં મરવા પડ્યો હોઈશ અને ડૉક્ટરે કદાચ 11 લાખ રૂપિયા માગ્યા હોત તો પણ તમે ન આપો ને. અરે કેવી વાત કરે છે તું? તો સીધી જ વાત કરું છું ને. તમને કહી રહ્યો છું કે મારે પૈસાની જરૂર છે, મને આપો. તો સવાલો કરે છે. હા, તો સવાલો તો કરવા જ પડે ને. પૈસા કે ઝાડ ઉપર નથી ઉગતા કે તોડીને તને આપી દઉં. એના માટે મહેનત કરવી પડે છે. પણ નહીં, તને મેં ના જ પાડી હતી ને એ ખોટી રીતે પૈસા નહીં ચાહી રોક. હે, તો બિઝનેસ કરવાની શું જરૂર હતી? તારો પગાર બરાબર આવતો જ હતો તો એમાં કરીને સેવિંગ કરાય ને પૈસાનું. તું બરાબર જ છે, સમજ્યા તમે? અને બરાબર જ છે તો પછી પૈસાની શું જરૂર પડી? હે, એ તો કેવું નથી તારે. જોઈએ છે કંઈક રીઝન તો હોવું જોઈએ ને. પણ નહીં, તારી પાસે રીઝન નથી તો મારી પાસે પૈસા પણ નથી. હે, મારો એક મિત્ર છે બચારો, જે મારી પાસે મદદ માંગી રહ્યો છે પણ તમે મદદ નહીં કરો. હવે ના પાડવી પડશે ને હું ના પાડી દઈશ. રાખો તમારા પૈસા તમારી પાસે. હા, પાડી દેજે ને. હા, ફાલતુ લોકોને દેવા માટે મારી પાસે પૈસા નથી. અરે, તું કેમ જાગી ગઈ? સુઈ જા. હું છે અડધી રાતે રૂમમાં લાઈટ ચાલુ કરીને બેઠા છો હો. અરે, અને પાછા તેમ કે કેમ જાગી ગઈ? તમને કેમ નીંદર નથી આવતી? મજા નથી? મજા જ છે પણ થોડીક ચિંતામાં છું. હા, આદિત્યને 11 લાખ રૂપિયાની શું જરૂર પડી? સમજાતું નથી કે
એને એટલા બધા રૂપિયા શું કરવા હશે? એટલે તમને આદિભાઈએ વાત નથી કરી કે ના રૂપિયા હું કરવા જોતા છે ઈ? ના, એ જ તો પ્રોબ્લેમ છે ને. એણે મને કંઈ કહ્યું જ નહીં. બસ મને ખાલી 11 લાખ રૂપિયા આપો. પણ હવે 11 લાખ જેવી રકમ એને એવી રીતે કેમ આપી દઉં? બસ મારે જોઈએ છે એવું નકરું કરે. શું કરવું ને કંઈ સમજાતું નથી. અને વિચારો આવે છે કે આટલા બધા રૂપિયાને શું કરવા છે. મને ખબર છે અને આટલા બધા રૂપિયા હું કરવા છે ને ઈ? તને ખબર છે એટલે શું કરવા છે એને? દેવાંગ કુમાર અને આપણા આદિભાઈએ કંઈક પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કરવાનું વિચાર્યું હતું, કંઈક મશીન મૂકવાનું ને એવું કંઈ હા, એમના ફ્રેન્ડ પાસે. અને એમનો ફ્રેન્ડ એ બધા પૈસા લઈને જતો રહ્યો છે ક્યાંક. એમાં દેવાંગ કુમારે એના લગ્ન માટે જે રોકાણ કર્યું હતું ને એ પણ વાપરી નાખ્યા છે. મેં પહેલાં ના જ પાડી હતી એને કે સગા સંબંધ ત્યારે ધંધો જ ના કરાય. અને તમે આદિભાઈને તમારા પાસે પૈસા હોય ને તો આપી દેજો, બાકી હેતલબેનની પણ હગાઈ તૂટી જાય આમાં. આ છોકરો છે ને ન કરવાનું કરી બેઠો. મેં એને પહેલાં જ ના પાડી હતી કે આપણે કોઈ પણ મશીનરીનો ધંધો નથી કરવો. જે કરે છે એ કરતો રહે. હા, એટલી ઇન્કમ છે, બહુ છે. આપણે કેટલી મહેનત કરીને મેં પૈસા બચાવ્યા છે હેતલના લગ્ન માટે. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હા, તમે ગુણગાન ગાઓ કે રોદડા રોહો તો હું પાછી આવી જવાનું છે? થૂકેલું કોઈ દી કોઈ ચાટી હગવાનું છે? કંઈ નથી થવાનું. પણ અત્યારે તો ભોગવવાનું આપણે જ ને. બધી વાત તમારી સાચી. હું તમને શું કહું કે તમારા પાસે કાંઈ પડ્યા હોય ને પૈસા તો આપો ને આદિભાઈને, જેથી કરીને આ દેણામાંથી છૂટા થઈ જાય. અને આ દેવાંગ કુમારનું ને હેતલબેનનું હક પણ ના તૂટે. આ જો હક પણ તૂટશે ને તો આપણા ઘરની જાબરું જાહે અને પછી હેતલબેનનો કોઈ હાથ પણ નહીં પકડે. એવું કંઈ નહીં થાય. હજી હું મરી નથી ગયો, જીવું છું. બધું કેમ કરવું ને એ મને સારી રીતે આવડે છે. પણ આદિએ હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો છે. પૈસા વધારે કમાવાની લાલચમાં ખોટો ધંધો કરી બેઠો. હવે એ ધંધાનો એને અનુભવ જ નથી, કરવાની શું જરૂર હતી? કોઈ પણ ધંધો કરે ને તો નફો નુકસાન તો આવ્યા કરે. એનો મતલબ એવો નથી કે એમાં બળતરા કરવાની કે રોદડા રોવાના કોઈએ. એના કિસ્મત મોડા આવી છે એટલે આ રીતનું થયું એને. કિસ્મત મોડા ના હોય. આપણે હાથે કરીને ખાડામાં પડીએ ને પછી રોઈએ કે કિસ્મત ખરાબ છે, તો કિસ્મત ખરાબ જ હોય. જાણી જોઈને પગલાં ભરવા પડે. હવે આ લાઈનમાં એને કોઈ અનુભવ જ નહોતો તો એ ધંધો કેવી રીતે કરી શકે? મેં એને પહેલાં જ ના પાડી હતી કે કુમાર સાથે આપણે ધંધો નથી કરવો, છતાં પણ એને કર્યો. શું પરિણામ આવ્યું? કોઈ પણ માણા કંઈ શીખી ન આવ્યું હોય, સમય આવે ને ત્યારે એને શીખવા મળે. અને હું તો શું કહું, તમારા પાસે પૈસા પડ્યા છે મને ખબર જ છે, પણ અત્યારે તમે આજે કંજૂસી આવેડા છે ને એ સાઈડમાં મૂકી દો અને આદિભાઈનું દેણું ભરી દો. હું કોઈ કંજુસાઈ વેડા નથી કરતો. તમને લોકોને લાગે છે કે હું કંજુસાઈ કરું છું. સમય આવે ને ત્યારે ખબર પડે. હા, પૈસાની બચત કરેલી છે, અત્યારે વિઘ્ન આવ્યું છે. શું કરીએ? કોઈ પાસે હાથ ફેલાવવો પડે? ના ફેલાવવો પડે ને? તો એ જ કહું છું, કોઈ પણ હાથ આદિભાઈ બિચારાને ફેલાવો નહીં ને તમે આપો. એ તો હું તમને ક્યારની સમજાવું છું, પણ તમે સમજવા માટે ત્યારે જ નથી કોઈ પણ વાતને. તું સૂઈ જા, હું કંઈક વિચારું છું. હું હોઈ જા? હા, લાઈટો ચાલુ હોય ને કોને નીંદર આવે? હું બંધ કરી દઉં, તું સૂઈ જા. હે ભગવાન, હોઈ જજો તમે. કઈ જાય કે ઉપાધિ કરે કે વિચાર કરે કે દેણું નહીં ભરાઈ જાય. દેવાંગ કુમાર અને અહીંયા બોલાવ્યો. જાણો છો ને તમે કે તમને શું કામ બોલાવ્યા હશે? જો શાળા સાહેબ, હું માનું છું કે આપણા બંનેથી ભૂલ થઈ છે, પણ હવે આમ આવી રીતે હાથ ઉપર હાથ ધરીને બેસી તો નહીં રહેવાય ને. કંઈક તો કરવું પડશે ને. બહુ પ્રયત્ન કર્યા અને છતાં પણ મને કોઈ પૈસા નથી મળ્યા. જો મેં પણ મારી રીતે ટ્રાય કરી, પણ કોઈ પણ વ્યક્તિ પૈસા આપવા તૈયાર નથી થયો. બેંકમાં પણ મેં જાણ કરી, પણ એ લોકો પણ લોન ચાલતી હોય ને ત્યાં સુધી બીજી લોન એપ્રૂવ નથી આપતા. સમજાતું નથી કે હવે કરવું તો કરવું શું. તમારી પાસે તો એક રસ્તો છે જ ને, તમારા મોટા ભાઈ. એકવાર એમને વાત તો કરી જુઓ. શું વાત કરે? ચોખ્ખી ના પાડી દીધી છે એમણે.
આમાં હવે હિંમત નથી કે એમની પાસે રૂપિયા માંગો, અને એ મદદ કરશે પણ નહીં. બસ વાત એ વાતની છે કે તમે તમારા ઘરે વાત કરી કે નહીં? કરી હતી મારી ઘરે વાત, પણ ઘરના લોકોનું કહેવું એમ છે કે જો પૈસાની સગવડતા ના થઈ શકે એમ હોય ને તો લગ્નને પાછળ ઠેલાવી દઈએ. બિલકુલ નહીં. કેવી વાત કરે છે? જુઓ, સમજો કે એવું કરીશું તો કુટુંબ પરિવાર બધી જગ્યાએ વાત ફેલાઈ ગઈ છે, ને હવે લગ્નની તારીખ પાછળ લઈ જશું તો બંને ઘરની આબરૂ જશે. તો તમે કહો શું કરી શકીએ બીજું? કોઈ ઓપ્શન છે? નથી મારી પાસે એક પણ રૂપિયો, નથી તમારી પાસે એક પણ રૂપિયો. તો પછી લગ્નનો વિચાર પણ ના કરી શકીએ ને. અને આમ પણ હું બધો બ્લેમ તમારા ઉપર તો નથી નાખી રહ્યો ને. માનું છું કે ભૂલ આપણા બંનેની છે, તો પછી તમારે સમજવું જોઈએ. તમારી ઘરે તમે સમજાવો ને બધા ઘરના સભ્યોને કે લગ્ન પાછળ ઠેલવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. બધા ખીજાશે મને કે પોતે તો ડૂબ્યા, સાથે સાથે જમાઈને પણ ડૂબાડ્યા. વાંક મારો જ છે. તો કે મેં તમને ફોર્સ ના કર્યો હોત તો સારું હતું કે તમે મારી સાથે પાર્ટનરશિપમાં જોડાઓ. આ બધું એના લીધે જ થયું છે. સપના તો આપણે બંને સાથે જોયા હતા ને. આપણને એમ હતું કે આપણે જેવી આશા રાખીએ છીએ એ પ્રમાણે ધંધો ચાલશે, આપણે પૈસા કમાઈશું. પણ જો હવે જે થવાનું હતું ને એ થઈ ગયું છે. આપણે આપણા ભવિષ્યનો વિચાર કરવાનો છે. આ લગ્નગાળો નજીક આવે એ પહેલાં હજી એ કહું છું, તમે છે ને લગ્નને પાછળ ઠેલાવવાની વાત કરી દો. બિલકુલ નહીં. હું મારા બેનનું વિચારીશ, અને તમારા ઘરનું, તમારું બધાનું વિચારીને કહું છું. જુઓ, એક રસ્તો છે. કોઈ રસ્તો નથી, મને તો એક પણ દેખાતો નથી. અને આમ પણ હવે અત્યાર સુધી જેટલો સમય વેડફ્યો છે ને આ રસ્તા શોધવામાં, એના કરતાં જો ઢંગનું કામ કર્યું હોત ને તો બીજી કોઈ નોકરી પણ લાગી ગઈ હોત મને. એટલે પ્લીઝ હવે કોઈ પણ આડાઅવળા રસ્તામાં પડવું નથી. મેં મોટા ભાઈને વાત નથી કરી. રૂપિયા માંગ્યા હતા પણ નથી કરી મતલબ શું કામ નથી કરી? તમારે વાત તો કરવી જોઈએ ને. તમારા ઘરમાં તમે તમારા મોટા ભાઈથી છાંદો રાખશો. સમજો કે હું એમને વાત નહોતો કરી શકું એમ. મેં ફક્ત તમારા રૂપિયા માંગ્યા હતા કે મોટા ભાઈ મને 11 લાખ રૂપિયાની મદદ કરો. પણ એમણે ઘણા બધા સવાલો કર્યા, પણ મેં સાચી હકીકત ના જણાવી કે અમારે લોકો સાથે આવું બન્યું છે. મારામાં હિંમત જ ના થઈ, અને મેં હજી પણ એમનાથી વાત છુપાવીને રાખી છે. બસ. તમને શું લાગે છે તમારા મોટા ભાઈને વાત કરીશું તો એમના તરફથી કંઈ મદદ થશે એવું કરું? જો આપણો પ્રસંગ સચવાઈ જાય એટલું પણ જો થતું હોય ને તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. છેલ્લો રસ્તો છે કે તમે આવો, તમે આ બધી વાત કરો. કદાચ કહું છું કે જો મોટા ભાઈ માની જાય તો આ લગ્નની તારીખને પાછી નહીં લેવી પડે. ઠીક છે, આપણે સાથે જઈએ અને મોટા ભાઈને મળીને વાત કરીએ. હાદી ક્યાં ગયો છે? કઈ ખબર નથી, હમણાં આવું એમ બોલીને ગયા છે. હવે એને કઈ દોડધામ ક્યાં સુધી કરીશ કે ખુલીને વાત કરે તો ખબર પડે? મેં તમને વાત તો કરી, જે વાત હતી એ બધી મેં તમને ક્લિયર તો કરી છે. પણ એ તો મને કહેવું જોઈએ ને કંઈ. તું મને કહે છો, તને બધી સાચી વાત થોડી એને કરી દીધી હશે? તમારી પાસે કોઈનું હાલે છે? તમને વાત કરતા બધા સીતારામ, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બસ. ક્યાં ગયો હતો? જો અહીંયા અમે લોકો તમારી સાથે વાતચીત કરવા જ આવ્યા છીએ. મારે ખાસ વાત કરવી છે કે આપણે છે ને લગ્નની તારીખને પાછળ ઠેલાવવી પડશે. હમણાં લગ્ન થઈ શકે ને એવું નથી. તમારી વાત પતી ગઈ કુમાર કે કંઈ બાકી છે કહેવાનું? હા, લગ્નની તારીખ તો આપણે પાછળ ઠેલવી દઈશું. હા,
ચિંતા કરવાની જરૂર નથી. આ વર્ષે નહીં તો આવતા વર્ષે કરીશું. શાંતિ રાખ થોડી વાર માટે પ્લીઝ. ભાઈ તારે કંઈ કહેવાનું છે તો તું પણ કહી દે, પછી હું કંઈક બોલું. તારી પાછળ થોડી લેવાય ભાઈ. હું લગ્નની વાત નથી કરતો, તે કરેલી નુકસાનીની વાત કરું છું. કોને કેટલા પૈસા દેવાના છે એ ખુલીને વાત કરીશ. તમે તો કહેતા હતા ને કે મોટા ભાઈને કંઈ ખ્યાલ નથી. મને બધી વાતની ખબર છે. હા તો તારી ભાભીને કહી શકે, મને ના કહી શકે? કેમ? હું તારો ભાઈ નથી? દુશ્મન છું તારો? બિલકુલ નહીં. મોટા ભાઈ, દિવસે મેં જે 11 લાખ રૂપિયા માંગ્યા હતા એ મારા માટે નહોતા માંગ્યા. મેં દેવાંગકુમાર માટે જ માંગ્યા હતા. મેં તને કેટલી વાર પૂછ્યું હતું કે તારે રૂપિયાને શું કરવા છે, તો તે ખોલીને મને વાત જ ના કરી. તો હું કઈ રીતે તને પૈસા આપું? કેવી રીતે વાત કરી શકે? તમારો સ્વભાવ, તમારા સ્વભાવના કારણે તે એણે વાત નહોતી કરી. પણ જુઓ મોટા ભાઈ, આમાં અમારા લોકોનો કોઈ વાંક નથી. અમને એમ હતું કે બિઝનેસ કરીશું ને તો પૈસા કમાઈશું. અમને નહોતો ખ્યાલ કે આદિત્યભાઈનો મિત્ર આવી રીતને અમને ધક્કો આપશે. જુઓ કુમાર, ધંધો કરાય, કામ ગમે તે કરી શકાય, પણ એ કામમાં આપણને થોડોક અનુભવ પણ હોવો જોઈએ. મેં આને એ જ સમજાવ્યો હતો કે તને જે વસ્તુ નથી આવડતી તું કરવા જઈશ ને તો એમાં સફળતા ના મળે. અને આ દુનિયામાં છે ને બધા ચીટિંગ કરવા જ બેઠા છે. આપણે કોઈ ઉપર આંધળો ભરોસો પણ ના કરાય. કાંઈ વાંધો નહીં, જે થયું તે ફરી વાર ધ્યાન રાખજો. અને તમારે કેટલા પૈસાની જરૂર છે એ મને કહો પહેલા. હવે એકબીજાની સામું શું જોવો છો? બોલો, કેટલા પૈસાની જરૂર છે? અત્યારે તો લગ્ન થઈ શકે ને માત્ર એટલા રૂપિયાની જરૂર છે. જો લગ્ન કરવા માટેના પણ પૈસા નથી મારી પાસે. પછી આ 11 લાખનું એનું શું કરીશું? એ નહીં ચૂકવવા પડે? એ તો તમે મને ટોટલ આંકડો કહો કે તમારે કેટલા પૈસાની જરૂર છે. તમારી પાસે કોઈને 1 રૂપિયો પણ બાકી રહેવો ના જોઈએ. અને તારી માથે પણ જે હોય તે મને આંકડો આપો. એટલે તમે મદદ કરશો? તમે લોકો મને શું સમજો છો? હે કે હું લાલચું છું? હે કરકસર કરું છું, પૈસા બચાવું છું? કોના માટે? મારા એકલાના માટે? શું કરવા છે આ બધા પૈસાને? હું માથે ઉપર બાંધીને લઈ જવાનો સાથે? જુઓ, મને પણ વાપરવા ગમે છે પૈસા, મોજ શોખ કરવા મને પણ ગમે છે, પણ જેટલી જરૂરત હોય ને એટલો ખર્ચો કરાય. પેલી કહેવત છે ને કે જેટલી પછેડી હોય ને એટલી હોડ તણાય. પણ આપણે વધારે પગ લાંબા કરીએ ને તો પગ બહાર નીકળી જાય. હું તમારી દૃષ્ટિએ કદાચ લાલચુ માણસ હશું, પણ મારી દૃષ્ટિએ હું એક સમજદાર વ્યક્તિ છું કે જે પૈસાનું સેવિંગ કરીને એનું ભવિષ્ય સુધારી શકે. હા, અત્યારે હા તમારી માથે મુસીબત આવી, આપણી પાસે રકમ છે તો કામ આવી ને? હા, મારી લાલચના કારણે જ કામ આવી ને? હા, તમે બોલો છો, તમારી પાસેથી આવા શબ્દો એટલે જો આદિ, હું માનું છું કે મારો સ્વભાવ થોડો કડક છે, પણ હું પથ્થર દિલનો માણસ નથી. તું મારો નાનો ભાઈ છે. બા બાપુજી હયાત નથી એટલે હું બાપ ઠેકાણે જ કહેવાઉં. હા, બધું તો તને હું જીવન જીવવાના બધા રસ્તાઓ બતાવતો હતો કે આ સમાજમાં કેવી રીતે રહેવું. હા, તને હજી ખબર નથી પડતી એટલી બધી કેવા માણસો છે દુનિયામાં. જોઈ વિચારીને પગલાં ના ભર્યો ને તો આ તમારે હાલત થઈને એવી જ થાય. હવે બધી વાતને ભરતી મૂકો. તમે મને આંકડો આપો કે તમારે કેટલા રૂપિયા ચૂકવવાના છે, અને લગ્નની ચિંતા તમે ના કરતા. 34 લાખ રૂપિયા જેટલી રકમ છે મારી રકમ, અને આદિત્યભાઈ જે રૂપિયા બીજાની પાસેથી લીધા હતા એ બધી રકમ મળીને ટોટલ. ઠીક છે, તમે એક લિસ્ટ બનાવી નાખો. જેને જેટલા પૈસા આપવાના હોય ને તે કાલ સવારે આપણે બધાને ચૂકવી દઈએ. તમારી પાસે 30 લાખ રૂપિયા? મતલબ તમારી પાસે આટલી બધી બચત? અરે ગાંડા, તારા માટે 34 લાખ તો શું, 34 ના કદાચ ડબલ દેવા પડે ને તો પણ કુરબાન કરી દો. અને તારા ભાઈ પાસે હજી આટલી રકમ પડી છે કે બેનના લગ્ન પણ ધામધૂમથી થઈ જશે.
એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજી વાત, હવે જે પણ કામ કરો ને એ સમજી વિચારીને કરજો, કારણ કે હા થયા પછી મારે સેવિંગ કરતાં બીજા 30 વર્ષ લાગશે. મતલબ હજી ચીંગુ સાહેબ કરવી? ના ના, મસ્તી કરું છું. ભાઈ, ભૂલ થઈ ગઈ મારી, અને હવેથી હું ક્યારેય બીજી વાર આવી ભૂલ નહીં કરું. બસ હવે માફી માગવાનું રહેવા દે. જે થયું ને તે બધું છોડો. હા, કાલે તમારું લિસ્ટ તૈયાર કરીને પૈસા મારી પાસેથી લઈ જજો. થેન્ક યુ. લાઇટ બિલ ના આવે ને? ક્યારેય નહીં સુધરે, તું ક્યારેય નહીં સુધરે.